ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठकी। शृण्वतां स्वकथः कृष्णः पुण्यश्रवणकीर्तनः हृदय अन्तस्थोय भद्राणि विदुनोति सुरत्सताम्। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातम् अहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीकृष्ण चैतन्य ईश्वरम्। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्णा कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण मयम प्रभु, स्वागत है तुम्हारू। थैंक यू सो मच फॉर कमिंग। आज आप दामोदर अष्टकमનો 7મો શ્લોક લેશું। 6 શ્લોકની આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે, તો આપણે હવે આધ્યાત્મિક જગત ગોકુલમાં પ્રવેશ કરીને ભગવાનના ઘરમાં, ભગવાન જે દામોદર લીલા ક્યાંક ને ક્યાંક તો કરે જ છે અત્યારે, તો ત્યાં આપણને પ્રવેશ મળશે આ દામોદર અષ્ટકમની કથા દ્વારા। તો અત્યાર સુધી આપણે જે જોયું એનું ક્વિક રિકેપ કરીને પછી આજના શ્લોકની ચર્ચા કરશું। રિકેપ કરવું શું કામે જરૂરી છે? કારણ કે આપણું મન કેવું છે, ચંચળ છે। ભગવદ્ ગીતામાં વર્ણન છે કે મનનો 3 ગુણ છે, 3 દુર્ગુણ છે, કે એ સૌથી વધારે ચંચળ છે અને શું કહેવાય જિદ્દી છે, એને જલ્દીથી તમે કંટ્રોલમાં ન લઈ આવી શકો, અને એ હંમેશા એવી વસ્તુમાં ઇન્ટરેસ્ટ લે કે જેમાં આપણને ભૌતિક આસક્તિ વધે। તમે જોયું હશે કે આપણે નામ જપાઈ કરી આપણે જોઈએ છીએ કે આપણે ભગવાનની કથા સાંભળવાનો પ્રયાસ કરતા હોય કે નામ જપ કરવાનો પ્રયાસ કરતા હોય કે પછી ભગવાનની રિલેટેડ જેટલી એક્ટિવિટી હશે એમાં મન આપણને શાંતિથી સાંભળવા નહીં દે, બેસવા નહીં દે। કંઈક ને કંઈક એવા વિચાર, એવી આર્ગ્યુમેન્ટ્સ, એવા પ્રપોઝલ્સ આપશે કે આપણને એમ થશે કે કથા સાંભળવી એના કરતાં આ વધારે ઇમ્પોર્ટન્ટ છે, અને એ આપણે ઘણા આ જન્મમાં જ આપણે જોઈએ તો એ કેટલા વર્ષોથી કરતા આવી જઈએ કે જેનો કંઈ ફાયદો નથી, કંઈ મિનિંગ નથી, છતાં આપણું મન આપણને કન્વિન્સ કર્યા જ રાખે કે આ વસ્તુ બહુ જરૂરી છે। કથાનું રેકોર્ડિંગ તો યુટ્યુબમાં મળી જશે, અત્યારે તું પહેલાં આને વાત કરી લે, આ કામ કરી લે, ઓલું કામ કરી લે। તો સતત ને સતત મન આપણને વિચાર આપતું હોય કે ભગવાનની સેવા કર્યા સિવાય તારી પાસે ઘણી બધા બીજા કામ છે, અને જે માયાના દૂત હોય
કે જે બહુ ઈમાનદારીપૂર્વક માયા દેવીની સેવા કરતા હોય. આપણું મન જો આપણે કંટ્રોલ કરી તો પછી માયા છે એ એના દૂતોને મોકલે આપણી પાસે. કોઈ ફ્રેન્ડનો ફોન આવી જાય, કોઈ રિલેટિવ ઘરે આવી જાય, તો પછી કંઈક ને કંઈક એવી માયા ટ્રીક વાપરે કે આપણે એમાં તો પછી ફસાઈ જ જાય. કોઈ ફ્રેન્ડ આપણને કહે 9:15 કે ભાઈ વાત કરવી હતી તારી યારે, તો આપણે સીધો એનો વિચારે કે આની યારે તો હું રોજ તો વાત કરતો નથી, તો આજે વાત કરી લઉં છું. અને એવું નથી, આપણે ઘણા વર્ષોથી ઘણા હારે વાત કરી છે, પણ કૃષ્ણ હારે આપણે ઘણા જન્મથી વાત નથી થતી. તો કૃષ્ણ હારે વાત કરવાની તક છે આપણને હરિકથામાં મળે, કારણ કે હરિકથા છે એ રાધારાણીનું સ્વરૂપ છે. અને એટલે ડેઈલી આપણે નિયમ બનાવવો જોઈએ આપણી આત્માના પોષણ માટે. શરીરના પોષણ માટે તો આપણે ઘણી બધી એક્ટિવિટીઝ કરી છીએ. 3 ટાઈમ ખાવાનું આપી છીએ, 6 થી 8 કલાક ઊંઘ આપી છીએ, ઘણી બધી કસરત કરતા હોય તો એક્સરસાઇઝ કરી છીએ, ઘણા બધા પ્રાણાયામ કરી છીએ. ખાલી શરીરને સ્વસ્થ રાખવા હાટું, મનને સ્વસ્થ રાખવા હાટું માટે આપણે ઘણા બધા એને જેટલું એ ડિમાન્ડ કરે એ બધું પૂરું કરવાનો પ્રયાસ કરી છીએ. પણ આત્માના પોષણ માટે આપણને કોઈ શીખડાવતું નથી કે શું કરવાનું, કે જે આપણું રિયલ આઈડેન્ટિટી છે, સાચી ઓળખાણ છે. તો વાસ્તવિક આપણે આત્મા છીએ એના પોષણની ચર્ચા ક્યાંય નથી થતી. અને આ છે કળિયુગનો પ્રભાવ, કે કળિયુગમાં ભાગવતમમાં કીધું છે કે કોઈને આધ્યાત્મિકતામાં રુચિ હશે જ નહીં. તો આપણે જોઈએ છીએ આટલા બધા મંદિરો બને છે, આટલો બધો પ્રચાર ચાલે છે કૃષ્ણ ભક્તિનો ઇસ્કોન સંસ્થા દ્વારા. તો એ કઈ રીતે શક્ય બન્યું? તો એ ભગવાનની જ ઈચ્છાથી થાય છે. 10,000 વર્ષ માટે ભગવાને આ ગોલ્ડન પીરિયડ આપ્યો છે ચૈતન્ય મહાપ્રભુએ. તો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણને આ પહેલાં 500 વર્ષમાં ચાન્સ મળી ગયો. અત્યારે ચૈતન્ય મહાપ્રભુની મૂવમેન્ટ છે એ 550 વર્ષ થયા એને, 550 વર્ષ. તો હવે 9,450 વર્ષ બાકી રહ્યા છે. તો એમાં જેટલા લોકો બુદ્ધિશાળી હશે એ પ્રશ્ન કરશે કે ભાઈ હું આત્મા છું તો હું આ જગતમાં શું કરું છું, કે અહીંયા તો બધી વસ્તુ જડ છે, એકે વસ્તુમાં ચેતના નથી. અને આધ્યાત્મિક જગતમાં બધી વસ્તુમાં ચેતના છે, એકે વસ્તુ જડ નથી. તો હું જો આત્મા છું, હું ભગવાનનો અંશ છું, મારો સ્વભાવ છે ભગવાનની સેવા કરવી, તો પછી અહીંયા હું શું કામ એટલો બધો કષ્ટ ભોગવું છું? પ્રભુપાદજી કહેતા કે આ પ્રશ્ન કેમ નથી થતો કે સતત આપણને જીવનમાં કષ્ટ આવે છે તો એ કોઈ વિચારતું નથી કે એનું સોલ્યુશન, સમાધાન શું છે? તો એ સમાધાન છે ભગવાનની, શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ. અને એ આજે અત્યારે આપણે દામોદર અષ્ટકમ દ્વારા આપણી ભક્તિ વધારવાનો પ્રયાસ કરી છીએ કે જેનાથી આપણી આત્મા પોષણ મળે અને આપણે મન અને બુદ્ધિના દાસત્વમાંથી છૂટીને ભગવાનનું દાસત્વ સ્વીકારી આપણે ભગવાનના દાસ બની જશું તો માયાના દાસમાંથી છૂટી જાય. એનો ફાયદો શું છે? માયાના દાસ બનશું તો લાતું પડશે, અને કૃષ્ણના દાસ બનશું તો સદા બિંદાસ રહેશું. માયાના દાસ બનશું તો સદા ઉદાસ રહેશું. તો સ્વાભાવિક છે, બિંદાસ રહેવાનો આપણો સ્વભાવ છે. સતચિત અને આનંદ ભગવાનની જેમ જ આપણું સચ્ચિદાનંદ રૂપ છે, પણ ગુણાત્મક રીતે. એ એક યાદ રાખવાનું છે. ભગવાન છે એ પહેલેથી જ ભગવાન છે. ભગવાન ક્યારે ભૂલતા નથી કે હું ભગવાન છું. અને એની પાસે જેટલી ઐશ્વર્ય છે એ પૂર્ણ છે. જેમ દરિયામાંથી તો આપણે લોટો પાણી કાઢી દરિયામાં કંઈ ઓછું ન થાય, એમ ભગવાન એનું જે ગુણ છે, ભગવાનના સુંદરતા છે, ભગવાનનું ઐશ્વર્ય છે, સંપત્તિ છે, ભગવાનની જ્ઞાન છે, વૈરાગ્ય છે, ભગવાનનું બળ છે. તો આ બધી વસ્તુમાં ક્યારેય કીર્તિ છે ભગવાનની, એમાં ક્યારેય કમી નથી આવતી, સતત ને સતત વધતી જ જાય છે. તો એવા શ્રી કૃષ્ણ ભગવાનની આપણે અત્યારે દામોદર લીલાનું ચર્ચા કરી છે. તો હવે આપણે ગોકુલમાં પ્રવેશ કરશું કે જ્યાં કૃષ્ણ ભગવાન છે એ બાલ ગોપાલના સ્વરૂપમાં યશોદા મૈયા સાથે આ લીલા કરે છે. અને લીલા શું કામે કરે છે આપણે આમાં જોયું કે ભગવાનને ભક્તોને આનંદના કુંડમાં ડૂબાડવા માટે. કૃષ્ણ ભગવાન એક જ એવો વ્યક્તિ છે કે જે સતત વિચારે છે કે હું મારા ભક્તને કઈ રીતે પ્રસન્ન કરી શકું. અને ભક્ત જ કૃષ્ણના જે ભક્તો છે એ સતત વિચારે છે કે હું કૃષ્ણ ભગવાનની સેવા કરીને કૃષ્ણને કેમ પ્રસન્ન કરી શકું. તો આ બહુ મહાન સંબંધ છે જેમાં નિસ્વાર્થ પ્રેમ છે. કોઈને એકબીજા પ્રત્યે કંઈ કન્ડિશન નથી કે ભગવાન મને આલિશાન બંગલો આપે, 5 સ્ટાર લક્ઝરિયસ લાઈફ આપે, કાર આપે, બધી બેંક બેલેન્સ આપે તો પછી હું કૃષ્ણની ભક્તિ કરીશ. અને કૃષ્ણ ભગવાનની એવી કંઈ કન્ડિશન નથી કે 4 વેદ વાંચેલા હોવા જોઈએ, 18 પુરાણ વાંચેલા હોવા જોઈએ, આખો સીવી બનાવેલો હોવો જોઈએ, કે આ બધું ક્વોલિફિકેશન હોવું જોઈએ, PhD કરેલો હોવો જોઈએ તો જ હું એનો સ્વીકાર કરું.
તો આ બહુ અનકન્ડિશનલ રિલેશનશીપ છે, અને જે આપણે સતત એ જ ગોતી છીએ ભૌતિક જગતમાં, કારણ કે એ આપણને શાશ્વત રીતે આપણો એ સ્વભાવ છે સેવા કરવી. તો આપણે ભગવાનની સેવા છોડી છે એટલે માયાની સેવા કરી છે. તો પાછું આપણે ભગવાનની સેવા કરશું તો માયાની સેવા નહીં કરવી પડે. સેવા તો કરવાની જ છે પ્રભુપાદજીએ, અને કોની સેવા કરવી છે એ આપણી ચોઈસ આપણી પાસે છે. માલિક તો ક્યારેય નહીં બની શકીએ, કારણ કે આપણી કેપેસિટી જ નથી. અને એનું આપણે ઉદાહરણ લીધું હતું, કોઈ બાળક હોય એના પપ્પાને જોઈને એમ વિચારે કે હું ગાડી હલાવી લઉં, એના પગે ગેર લગી પહોંચતા નથી કારનો કે બાઇકમાં, તો એનામાં ક્ષમતા નથી, પણ એ જીદ પકડે તો શું કરે, વધારે ને વધારે એને એવી ફિલિંગ દેવડાવે કે ગાડી એ લાવે છે, પણ એકચ્યુઅલીમાં ભગવાને જ લાવતા હોય. તો ભૌતિક જગત છે એ ભગવાને એક રમકડું બનાવ્યું છે. રમકડામાં 3 ગુણ છે, સત્વ, રજસ અને તમસ, અને એ 3 ગુણ પ્રમાણે આપણને ભાવ એવો દેવડાવે છે કે હું કરું છું એ કરતા ભાવ આપણને સતત હોય, પણ એકચ્યુઅલીમાં બધું ભગવાન કરે છે. આપણે જમી છીએ તો એને પચાવે છે ભગવાન, આપણે શ્વાસ લઈ છીએ તો એને ફિલ્ટર કરવા માટે નાક આપ્યું છે, એમાં કેટલા બધા વાળ છે એ ફિલ્ટર કરે છે, એટલે કચરો જાય તો એ આપણને ડિસ્ટર્બ ન કરે ફેફસાને. તો દરેક વસ્તુ બ્લડનું પ્યુરિફિકેશન માટે સિસ્ટમ ભગવાને આપી છે, અને બધી વસ્તુ કઈ રીતે થાય છે તો આપણને ખબર જ નથી. આંખ દ્વારા આપણે જેટલી વસ્તુ જોઈએ છીએ, તો આ કેમેરો એવો છે કે એની બેટરી ક્યારેય પૂરી જ નથી થતી. હા, બુઢાપામાં થઈ છે, પણ ઇન ધ સેન્સ કે 24 કલાકમાં ક્યારેય ચાર્જિંગ નથી કરવું પડતું. તો આ બધી વસ્તુ ભગવાન આપે છે. તો ભગવાન આ વસ્તુ આપે છે, તો આપણે વિચારવું જોઈએ કે આપણે ભગવાન માટે શું કરી શકીએ. કારણ કે આપણે નેચરલ ગ્રેટિટ્યૂડ હોય. અગર માની લો કે મનીષભાઈ મને ક્યારેય ફાઇનાન્શિયલ હેલ્પ કરી હોય પૈસા ટકે, તો હું એમ વિચારું કે ભાઈ મારો જ્યારે સ્ટ્રગલનો સમય હતો, સંઘર્ષનો, ત્યારે મને જ પ્રભુ મને કામ આવ્યો હતો. તો આપણે 10 જણાને કહેશું કે આ વ્યક્તિ છે ને એ બહુ ઉદાર હૃદયના છે, એ તમે એને કોઈને જરૂર હોય તો સીધા હેલ્પ કરી શકે, હેલ્પ કરવાનો એનો સ્વભાવ છે. તો આપણે આ 10 જણા આગળ ગાશું. પણ કૃષ્ણ ભગવાન આટલા કરોડો જન્મથી આપણે એનાથી વિરુદ્ધ જઈને ભોગ કરવાની, ભગવાન સામે આપણે વિદ્રોહ કર્યો છે, છતાંય ભગવાન વિચારે કે મારા જીવને હું કઈ રીતે ધામમાં બોલાવી શકું. એટલા બધા અવતાર લઈએ, અલગ અલગ પ્રકારની લીલા કરે, એના શુદ્ધ ભક્તોને મોકલે, શાસ્ત્રો પ્રગટ કરે, હરિકથા રૂપી પાછળ વારંવાર યાદ દેવડાવે. આટલા બધા પ્રયાસ શું કામે? કારણ કે પ્રેમ છે. જ્યાં પ્રેમ હોય ત્યાં જ પ્રયાસ હોય, પ્રેમ ન હોય ત્યાં પ્રયાસ ન હોય. અને આપણે ભગવાન પ્રત્યે નિત્ય સિદ્ધ કૃષ્ણ પ્રેમ સાધુ કબૂ નહીં. આપણે કૃષ્ણ પ્રેમ બહારથી ખરીદવા નથી જવાનો, અંદર જ છે, સુસુપ્ત અવસ્થામાં છે, કવરિંગ થઈ ગયું છે. પણ એ કવરિંગ જ્યારે હટી જશે, શેનું કવરિંગ છે? 3 ગુણ છે પ્રકૃતિના, શરીરનું કવરિંગ છે, મનનું કવરિંગ છે, બુદ્ધિનું કવરિંગ છે, અહંકારનું કવરિંગ છે. તો આ બધાય કવરિંગ જ્યારે લેયર્સ હટી જશે ત્યારે આત્મા છે એનું સ્વરૂપ પ્રગટ થઈ જશે. અને આ બધું નેચરલી થાય. પણ એ કવરિંગ કેમ માટે? ભગવાનનું સતત શ્રવણ કીર્તન કરવાથી. તો એ આપણે અત્યારે આ પ્રક્રિયા કરી છે. તો એમાં આપણે પહેલો શ્લોક છે, એમાં આપણે જોયું કે પહેલાં ભગવાનને નમામ એટલે પ્રણામ કરીને, મંગલાચરણ કરીને. કેવા ભગવાન? કે જે સચ્ચિદાનંદ રૂપ હોય, ઈશ્વર. ઘણા બધામાં એ કન્ફ્યુઝન છે કે ભાઈ ભગવાન કોણ છે? 33 કરોડ દેવી દેવતા છે, કૃષ્ણ ભગવાન છે, શિવ ભગવાન છે, બ્રહ્મા ભગવાન છે. તો એ કન્ફ્યુઝન દૂર કરવા માટે બ્રહ્માજી પોતે બ્રહ્મ સંહિતામાં કહે છે પરમ શું છે? પરમ ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદમ સર્વ કારણ કારણમ. અને એ જ વસ્તુ શિવજી પછી 9મા સ્કંદમાં ભાગવતમમાં કહે છે કે બધી પૂજાઓમાં વિષ્ણુની પૂજા સર્વશ્રેષ્ઠ છે, અને વિષ્ણુ કરતાં વિષ્ણુના જે ભક્તો છે એની પૂજા શ્રેષ્ઠ છે. તો એ ભાગવતમમાં શિવજીએ ક્લિયર કરી દે છે લક્ષ્મીજીને કે ભાઈ હું ભગવાન નથી. વરુણ દેવ સ્તુતિ કરે છે, એ કે હું ભગવાન નથી. સૂર્યદેવ સ્તુતિ કરે છે કે હું ભગવાન નથી. બ્રહ્માજી, શિવજી અને બધા જેટલા આપણે સમજીએ કે કોણ ભગવાન છે, એ બધા ઇન્દ્ર છે, આ છે, તે છે, જેટલા દેવી દેવતા છે, એમાં કોઈ એમ દુર્ગા દેવી કે ક્લેમ નથી કરતા કે હું ભગવાન છું. પ્રભુપાદજી કહેતા કે અત્યારે વિશ્વમાં એટલું બધું ધર્મના નામે ઝઘડા ચાલે છે કે જે એમ હિન્દુ લોકો એમ કહે છે કે ભાઈ અમારા ભગવાન જ ભગવાન, મુસ્લિમ લોકો કે અલ્લાહ જ ભગવાન, અને ક્રિશ્ચન લોકો કે જીસસ ક્રાઇસ્ટ જ ભગવાન. અને એ પછી ફેઇથના લીધે એકબીજાને ક્લેશ કરે છે. એકચ્યુઅલીમાં વ્યક્તિ એક જ છે, પણ નામ અલગ અલગ હોય. જેમ કે સૂર્ય છે, તો આપણે ઇન્ડિયામાં ગુજરાતીમાં આપણે સૂર્યને સૂરજ કહીએ, તો ઇંગ્લિશમાં એને સન કહેવાય. અને એને 12 નામ છે. સંસ્કૃતમાં ઘણા બધા નામ છે કે ભાઈ ભાસ્કર છે,
રવિ છે સૂર્યનું એક નામ. તો કોઈ એમ કહે કે ભાઈ રવિ ઉદય થયો હતો, આપણે એમ કે રવિ ઉદય થયો હતો, રવિ એટલે સૂર્ય, નામ અલગ છે, વસ્તુ તત્વ એક જ છે. તો એવી જ રીતે પ્રભુપાદજી કહે કે જ્યારે મોહમ્મદ પૈગંબર આવ્યા પ્રચાર કરવા માટે ભગવાનનો, તો એણે એમ નહોતું કીધું આઈ એમ ધ ગોડ, એણે એમ કીધું આઈ એમ ધ મેસેન્જર ઓફ ગોડ. અને જ્યારે જીસસ ક્રાઇસ્ટ આવ્યા ત્યારે એમ કીધું આઈ એમ અ સન ઓફ ગોડ. તો એકે કીધું આઈ એમ અ મેસેન્જર, હું ભગવાનનો દૂત છું, અને એકે કીધું કે હું ભગવાનનો પુત્ર છું. અને કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં શું કીધું? અહમ સર્વસ્ય પ્રભો મત્તઃ સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતઃ. 10મા અધ્યાયનો 8મો શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતા. તો ભગવાને ત્યાં ક્લેમ કર્યું કે હું જ ભગવાન છું, આઈ એમ ગોડ. જીસસ ક્રાઇસ્ટે કીધું આઈ એમ સન ઓફ ગોડ, અને મોહમ્મદ પૈગંબરે કીધું આઈ એમ સર્વન્ટ ઓફ ગોડ, આઈ એમ ધ મેસેન્જર ઓફ ગોડ. તો ક્યાંય કન્ફ્યુઝન છે જ નહીં. પણ એના જે ફોલોઅર્સ છે એ પોલિટિક્સ કરીને પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે જે ઇનોસન્ટ જનતા છે, ભાવો શું કહેવાય આપણે, ઇનોસન્ટ જનતા કે જેની બુદ્ધિ ઓછી છે, એ લોકોને ભ્રમિત કરે છે અને એકબીજા પ્રત્યે ઝઘડા કરાવે છે. તો એ ન થાય એના માટે પ્રભુપાદજી કહેતા કે એક જ શાસ્ત્ર હોવું જોઈએ, અને એ છે ગીતા. એક જ મંત્રનું ઉચ્ચારણ થવું જોઈએ, એ છે હરે કૃષ્ણ મહામંત્ર. એક જ ભગવાનની પૂજા થવી જોઈએ, એ છે શ્રી કૃષ્ણ ભગવાન. આ 3 વસ્તુ છે. અત્યારે બધા એમ કે ભાઈ બાઇબલ વાંચવું કે કુરાન વાંચવું કે શું વાંચવું, તો ગીતામાં બધું આવી ગયું. અને કયો મંત્ર જપ કરવાનો? હરે કૃષ્ણ મહામંત્ર. ક્યાં ભગવાનની પૂજા કરવાની? કૃષ્ણ ભગવાનની. આ કરવાથી બોલે પ્રભુપાદજીએ કીધું કે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અમારા ઇસ્કોનમાં તમે આવો તો આફ્રિકાના લોકો, ઓસ્ટ્રેલિયાના લોકો, અમેરિકાના લોકો, ચાઇનાના લોકો, વિશ્વમાં જેટલા દેશોના લોકો છે બધાએ આવીને એક જ ભગવાનની પૂજા કરે છે, એક જ મંત્રનો પાઠ કરે છે, એક જ શાસ્ત્રનું વાંચન કરે છે, અને બધાય સુખી છે, કોઈ દુઃખી નથી. તો આ પ્રૂફ છે પ્રભુપાદજી કે આ ઓરિજિનલ છે એટલે કામ કરે છે. તમે ડુપ્લિકેટ વસ્તુ જાજી વાર શું કહેવાય, નકલ હોય, કોઈ પણ નકલી વસ્તુ હોય, એ જાજો ટાઈમ ન ચાલે, એનો કંઈ પ્રભાવ જાજો સમય ન હોય, એ થોડોક ટાઈમ માટે જ હોય. પણ જે ઓરિજિનલ વસ્તુ હોય, ઓરિજિનલ સોનું હોય કે જેમાં કંઈ મિલાવટ નથી થઈ, એ હંમેશા ચમકતું જ રહેશે. તો પ્રભુપાદજી 1977માં શરીર છોડ્યું તો એટલા, અને અત્યારે ક્યારે 2022, તો 22 અને 23 45 વર્ષ થઈ ગયા પ્રભુપાદજી પૃથ્વીમાંથી બીજા લોકમાં પ્રચાર કરવા ગયા છે અત્યારે. તો એ ઇસ્કોન પહેલાં કરતાં વધારે પ્રચાર કરે છે. કેમ? કારણ કે પ્યોરિટી, શુદ્ધતા છે. અહીંયા કોઈ પણ જાતનો સ્વાર્થ નથી લોકો પાસેથી. કોઈ પણ જાતનો આપણે એમ નથી કહેતા કે તમે આ કરશો તો તમારા જીવનમાં આ ચમત્કાર થશે. આપણે એને કહીએ ભાઈ તમે ભગવાનની સેવા કરશો તો તમે ભગવાનની પ્રાપ્તિ કરી લેશો. કૃષ્ણ કહે છે સર્વ ધર્મન પરિત્યજ્ય મામ એકમ શરણ ભજ. બધા ધર્મનો પરિત્યાગ કરો અને મારી શરણમાં આવો. તો અમે એ જ કહીએ કે ભગવાનની શરણ લ્યો, બીજી બધી વાત કરવાની જરૂર નથી. તો જે વસ્તુ કૃષ્ણ કહે છે એ આપણે ખાલી રિપીટ કરી તો આપણે કૃષ્ણની પરંપરામાં આવી જઈએ. અને એ પરંપરામાં આવવાથી આપણને શું લાભ છે કે આપણું જે શાશ્વત ભગવાન સાથેનો સંબંધ છે એ સ્થાપિત થઈ જાય છે. અત્યારે આપણને ખબર જ નહોતી કે ભાઈ ભગવાન કોણ છે, મારો ભગવાનનો શું સંબંધ છે, હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે બધું કષ્ટ શું કામ સહન કરવું પડે છે, આ કષ્ટનું નિવારણ શું છે એ કંઈ ખબર જ નહોતી આપણને. તો એટલે આપણે આ બધી ચર્ચા કરવી જરૂરી છે. તો હવે આપણે 5 મિનિટમાં ક્વિક રિકેપ કરીને હાઇલાઇટ્સ જોશું, અને પછી છેલ્લે હું તમને વિડીયો દેખાડીશ. એ બહુ જબરદસ્ત વિડીયો છે. એ આપણે 7મા શ્લોકનું ચર્ચા કરી લે પછી. તો પહેલા શ્લોકમાં જોઈ લીધું ભગવાનનું પોતાનું ધામ છે, ભગવાને આભૂષણ પહેર્યા છે, માછલી આકારના કુંડલ કાનમાં ધારણ કર્યા છે. એ એવા ભગવાનની પાસે એના પરિવાર છે, આખો સરંજામ છે, ગોપ ગોપિયા છે, સખિયા છે, ગાયો છે, વાછરડા છે. આ બધી વસ્તુ ભગવાનની લીલામાં છે. અને ભગવાન શું લીલા કરે છે? તો દહીંના મટકા તોડે છે, માટી ખાય છે. તો એના લીધે યશોદા મૈયાને બીક છે કે આ જો ઉખલ ઉપરથી પડી જશે તો એને વાગી જશે, માટી ખાશે તો પેટ ગડબડ થઈ જશે. એટલે યશોદા મૈયાનો ભગવાન પ્રત્યે વાત્સલ્ય ભાવ છે. તો નેચરલી કોઈ માં વિચારતો હોય કે એના સંતાનને કોઈ પણ જાતનું દુઃખ ન આવે કે કોઈ પણ જાતની કષ્ટી ન આવે. તો એના માટે યશોદા મૈયા શું વિચાર્યું કે આને કંઈક સજા દેવી જોઈએ કે જેનાથી એને યાદ રહે કે હવે એને આ ભૂલ ન કરે. એના માટે આપણે એને નાના બાળકને જે રીતે સમજાવે ભયથી, તો એટલે એને રસ્સી દ્વારા બાંધવાનો પ્રયાસ કરે છે. અને એને માટે કૃષ્ણ ભગવાન જોઈ ગયા કે યશોદા મૈયા આવી ગયા છે તો ભાગવાનો પ્રયાસ કર્યો. પણ યશોદા મૈયાએ એનાથી પાછળ દોડીને, એનાથી સ્પીડમાં દોડીને ભગવાનને પકડી લીધા. પકડ્યા પછી શું કર્યું
તો એ નેક્સ્ટ શ્લોકમાં આપણે જોયું કે સોરી હવે ભગવાન પકડાઈ ગયા તો ભગવાનને સરેન્ડર કરી દીધું કે હવે માર પડે પહેલાં રોવાનું ચાલુ કરી દેવાય. તો ભગવાન નેચરલી બાળકોનું એવું હોય કે કાંઈક ભૂલ થાય, હવે એને ખબર છે કે ભાઈ માર તો પડશે, કંઈક પનિશમેન્ટ મળશે, સજા મળશે, તો રોવાનું ચાલુ કર્યું. અને રોવાનું એવી રીતે રોતા હતા, હિપકા ભરી ભરીને રોતા હતા કે ભગવાનના ગળામાં 3 રેખા છે એ આપણે જોઈ. તો એ 3 રેખા એ કંપાયમાન થતી હતી, ગળું ભરાઈ ગયું હતું. અને ભગવાનના કંઠમાં જે કંઈ પણ આભૂષણ હતા ધારણ કર્યા હતા એ બધા વાઇબ્રેટ કરતા હતા. તો ભગવાનને રસ્સીથી બાંધવા માટે પછી યશોદા મૈયાએ પકડીને રસ્સીથી બાંધ્યા, પણ એ રસ્સીથી નહોતા બંધાતા, 2 આંગળી નાની પડતી હતી. એ 2 આંગળી શું હતી? એ 2 આંગળી દર્શાવે છે કે ભગવાનને પહેલાં આપણે પ્રયાસ કરવો પડે દિલથી. યશોદા મૈયા સવારથી સાંજ લગી પ્રયાસ કર્યો અને પછી એણે ભગવાનને પ્રાર્થના કરી નારાયણને, કારણ કે એ કૃષ્ણને ભગવાન માનતા જ નથી, તો એનું સંતાન છે, એવી રીતે વાત્સલ્ય ભાવમાં છે. અને આ વ્રજવાસીઓની વિશેષતા છે, એને ભગવાનને એટલે પ્રેમ નથી કરતા કે ભગવાન છે, એનો ભગવાન પ્રત્યે સ્વાભાવિક જ આકર્ષણ છે. તો એ ઉચ્ચ સ્થિતિ, સર્વોચ્ચ સ્થિતિ છે ભક્તિની, કે જેમાં આપણે એ ભૂલી જાય કે આ ભગવાન છે. આપણને એ વ્યક્તિ સાથે નિસ્વાર્થ ભાવે જ પ્રેમ હોય, એની પાસેથી કંઈ જોતું નથી, બસ એ કઈ રીતે પ્રસન્ન રહીએ એ જ આપણું સતત ચિંતન ચાલતું હોય. તો એવી રીતે યશોદા મૈયા છે એ નારાયણ ભગવાનને પ્રાર્થના કરે છે, હવે તમે કંઈક આશીર્વાદ આપો, કૃપા કરો તો હું આને બાંધી શકું, કે જેથી આની મજાક મસ્તી ઓછી થઈ જાય. તો પછી ભગવાને જોયું, ભગવાન નારાયણ કોણ છે? કૃષ્ણના જ અવતાર છે, વિસ્તાર છે. કૃષ્ણ ભગવાને જોયું હવે પ્રાર્થના કરી છે તો બંધાવવું પડશે. તો ભગવાને પોતાની સ્વ ઈચ્છાથી કૃપા કરીને બંધાણા. તો ત્યાં ભગવાને આપણને ચાવી આપી, મને બાંધવું હોય તમારે તો એની એક જ ચાવી છે ભક્તિ. તમે ધ્યાનથી, તપોબળથી, ઉપવાસ કરીને, કોઈ પણ જાતની સાધના કરીને, મનના તુકાથી, શાસ્ત્ર વાંચીને, વિદ્વાન બનીને, પંડિત બનીને, યજ્ઞ કરીને મને પ્રાપ્ત ન કરી શકો જ્યાં લગી એમાં ભક્તિ ન હોય. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે ભગવાનને પ્રસન્ન કરવાની ભાવના, એને કહેવાય ભક્તિ, સિમ્પલ. પછી ત્રીજું, એના પછી આપણે શું જોયું? ભગવાન બંધાઈ તો ગયા, તો ભગવાન આ લીલા કરે છે એનું કંઈક કારણ તો હોય. ભગવાન કોઈ પણ વસ્તુ કરે એની પાછળ કંઈક ને કંઈક કારણ હોય. તો ભગવાનનું એક જ કારણ છે કે એના ભક્તોને એના આનંદના કુંડમાં ડૂબાડવા છે. જેવી રીતે આપણે સમજ્યા હતા કે પાણીના કુંડમાં આપણે ડૂબકી મારી તો ભીના થઈ જાય, અગ્નિના કુંડમાં ડૂબકી મારી તો બળી જાય. તો એમ ભગવાન છે એના ભક્તોને આનંદના કુંડમાં ડૂબાડે છે આ લીલા દ્વારા. જે રીતે અત્યારે આપણે ચર્ચા કરી છે તો આપણને કંઈ કંટાળો નથી આવતો. રાતના જોઈએ કે 9:30 સૂવાનો સમય છે, કાં ટીવી જોવાનો સમય છે, ક્રિકેટ મેચ જોવાનો સમય છે, પણ એ છોડીને આપણને આમાં શું કામે? કારણ કે અહીંયા હાયર ટેસ્ટ મળે છે. ભગવાનની લીલા છે એ અમૃતમય છે અને ભૌતિક ચર્ચા છે એ ઝેર સમાન છે. કે એ કર્યા પછી આપણને દુઃખ થાય, કરતાં કરતાં દુઃખ થાય ને એનું પાછું કર્મય લાગે, તો એનું પાછું રિએક્શન આવે. અને આનો શું ફાયદો છે હરિકથાનો? આત્માને પોષણ મને, આનંદની પ્રાપ્તિ થાય અને મુક્તિ, એટલે કે આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થઈને આપણે ભગવાનનું ધામે મળે અને ભગવાનનો પ્રત્યેનો આપણો પ્રેમ વધે, આસક્તિ વધે, આપણું સ્વરૂપ પ્રગટ થાય. તો આટલા બધા ફાયદા હરિકથામાં છે. તો આપણું નેચરલી આપણી આત્મા છે આના તરફ ખેંચાતી હોય. મન ને બુદ્ધિ અત્યારે આપણે જડ ભૌતિકતાથી ગ્રસ્ત છે 3 ગુણોથી, એટલે આપણને બીજી સાઈડ ખેંચે. આત્મા જે આધ્યાત્મિક છે એટલે આપણને હરિકથા સાઈડ. તો આ ફાઇટિંગ છે એ ચાલુ જ હોય, પણ જીતશે કોણ? આત્મા. કેમ? કારણ કે કૃષ્ણ છે એના સુપરવિઝનમાં બધી વસ્તુ થાય. તો કૃષ્ણને આપણે પ્રાર્થના કરી કે મારી કંઈ ક્ષમતા નથી ભક્તિ કરવાની, હું તો સાવ પતિત છું, જે આપણે કાલના શ્લોકમાં જોયું. તો એવી રીતે આપણે ભગવાનને પ્રાર્થના કરી તો ભગવાન આપણને શક્તિ આપે કે આત્મા છે એ પછી મન અને બુદ્ધિ ઉપર આવી થઈ જાય અને મનને બુદ્ધિને કન્વિન્સ કરી દે કે આ જ તારે કરવાનું છે, બીજું કંઈ કરવાનું થતું નથી. કારણ કે બીજું બધું દુઃખનું કારણ બનશે અને આનંદ સુખ આપશે. તો એ આપણે જોયું. એટલે અને આ ત્રીજી લીલામાં ભગવાન લીલા કોની સાથે કરે છે? પોતાના ગોપીઓ ભક્તો સાથે. અને લીલામાં ભગવાન એવા ભક્તો કે જે ભગવાનનું ઐશ્વર્ય જ્ઞાન એને પૂરેપૂરું છે. ઐશ્વર્ય જ્ઞાન એટલે શું? કે એને ભગવાનના જે 6 ઐશ્વર્ય છે એ એને સંપૂર્ણ જ્ઞાન છે. અત્યારે આ સત્યવ્રત મુનિ છે તો એ ભગવાનનું ગુણગાન કરે છે, તો એને ભગવાન એવું ભાવુકતા નથી. સમજો છો? એવું નથી કે આજે ભગવાન ઉપર શ્રદ્ધા છે, કાલે થોડીક તકલીફ આવી તો આ ભગવાનને મૂકીને બીજા દેવતાની પૂજા ચાલુ કરી દેશે. ના, તકલીફ આવશે તો એ કૃષ્ણ જ અમારી શરણ છે અને આનંદ આપવાવાળે કૃષ્ણ જ છે. કોઈ પણ વસ્તુમાં ખાલી કૃષ્ણ જ અમારા પૂજ્ય છે. તો આ ભાવથી જે ભક્તિ કરે છે એના દ્વારા ભગવાન જીતાઈ જાય છે
અને આવા ભગવાનને સત્યવ્રત મુનિ કહે છે હું પ્રેમથી 100 વાર પ્રણામ કરું છું. તો એ આપણે 3જા શ્લોકમાં જોયું. પછી 4થા શ્લોક, 4થા શ્લોકમાં આપણે જોયું કે બરોબર છે, હાલો ભગવાન છે, કૃષ્ણ ભગવાન ગોકુલમાં લીલા કરે છે, એના ભક્તો સાથે લીલા કરે છે, આ બધા આભૂષણ ધારણ કરેલા છે અને એ પર્પઝ છે કે એના ભક્તોને આનંદ મળે અને એવા ભગવાન એના એવા ભક્તોથી બંધાય છે કે જેને ભગવાનમાં આસક્તિ હોય. હાલો આ બધું તો બરોબર છે, પણ હવે ભક્તને શું જોઈએ છે? આ તો બધું ભગવાનને આપવું છે. તો સત્યવ્રત મુનિ આ 4થા શ્લોકમાં કહે છે કે ના તો મારે મોક્ષ જોઈએ છે, જન્મ મૃત્યુના ચક્કરમાંથી, ના મને બ્રહ્મજ્યોતિની પ્રાપ્તિ કરવી છે, ભગવાનમાં લીન થઈ જવું છે, ભગવાન નિરાકાર બ્રહ્મજ્યોતિમાં લીન થવાની ઈચ્છા છે, ના મને તમારું વૈકુંઠ ધામમાં વાસ જોઈએ છે. તો શું જોઈએ છે? એ એમ કહે છે કે મારે તમારું આ જે બાળ ગોપાળ સ્વરૂપ છે એ મારા હૃદયમાં હંમેશા સ્ફુરિત રહે, સ્મરણ રહે, એટલી કૃપા કરો ખાલી. કેમ? કારણ કે જો આપણે ભગવાનનું વિસ્મરણ કરશું તો ઓટોમેટિક આપણે દુઃખના સાગરમાં ડૂબી જશું. અને જો આપણને સતત ભગવાનનું સ્મરણ હોય તો આપણે અનંત આનંદના સાગરમાં, કુંડમાં હંમેશા ડૂબેલા રહીશું. ડૂબવાનું તો છે જ, પણ ભગવાનના આનંદ કુંડમાં ડૂબવું કે આ સંસારના દુઃખ કુંડમાં, દુઃખાલયમાં શાશ્વતમ, એમાં ડૂબવું, એ આપણા હાથમાં છે. તો એ ચોઈસ તો સત્યવ્રત મુનિ કહે છે કે જો તમારું સ્મરણ ન રહે અને બીજી બધી મોક્ષ ને બધું મળી જાય તો એનો મને શું લાભ? કારણ કે એમાં મને કંઈ આનંદ તો મળવાનો નથી. પાછું હું આનંદ ગોતવા માટે આ ભૌતિક જગતમાં જ આવીશ. તો એના કરતાં તમારું બાળ ગોપાળ સ્વરૂપ, હું નર્કમાં આવીશ અને જો મને તમારું બાળ ગોપાળ સ્વરૂપ યાદ હશે તો હું ન્યાય વૈકુંઠનો અનુભવ કરી શકીશ. ન્યાય મને તમારું લીલા સ્મરણ થશે. કારણ કે ભગવાનનું નામ, ભગવાનનું રૂપ, ભગવાનનું ગુણ આ બધું અભિન્ન છે. આપણે કેવું હોય કે ભાઈ હું અત્યારે મયંકભાઈનું નામ લઉં તો મયંક મારી સામે ન આવી જાય. હવે એ મારું નામ લે હિરેન તો હું કંઈ એની સામે ન પ્રગટ થઈ જાઉં. પણ જ્યારે આપણે બોલી કૃષ્ણ, દામોદર, ગોપાલ, માધવ, શ્યામ, તો આ બધી વસ્તુ જ્યારે બોલી તો કૃષ્ણ સાથે આપણો ડાયરેક્ટ સંપર્ક થઈ જાય. એનું પ્રૂફ શું છે? એનું પ્રૂફ છે કે તમે કોઈ પણ આધ્યાત્મિક વાઇબ્રેશન હોય એને સતત બોલો તો તમને કંટાળો ન આવે, તમને કડવું ન લાગે, મીઠું લાગે, અને સતત કરતાં કરતાં તમે થાકો નહીં. અત્યારે હું ચાલુ થઈ જાઉં મયંક 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 મનીષ 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 હિરેન હિરેન હિરેન, નો તમને સાંભળવામાં સારું લાગે અને નો હું કંઈ 1 મિનિટથી વધારે ન બોલી શકું. પણ આપણે એમ બોલી હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જય રાધા દામોદર રાધા દામોદર રાધે, જય યશોદા દામોદર યશોદા દામોદર યશોદા દામોદર. હવે આ સાંભળવામાં કોઈને કંટાળો નહીં આવે અને આપણી મનને સીધું શાંતિ મળે. કારણ કે એ આધ્યાત્મિક પ્રભાવ છે, આધ્યાત્મિક સ્વભાવ છે વાઇબ્રેશનનો. અને ભૌતિક સ્વભાવ શું છે? હંમેશા આપણને શોકમાં રાખશે, ભયમાં રાખશે અને મોહમાં રાખશે. જે વસ્તુ છે એક્ઝિસ્ટ નથી, જેનું અસ્તિત્વ જ નથી. મૃગ જોડ જોઈ કે આપણે એમ લાગે કે રેતીમાં પાણી છે, પણ એમાં કંઈ પાણી હોતું જ નથી. જ્યાં તો ખબર પડે કે ત્યાં રેતી જ છે, એ ખાલી પ્રતિબિંબ હતું. તો આ ભૌતિક જગત છે. 15મા અધ્યાયનો પહેલો શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતા, ઉર્ધ્વ મૂલમદ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પરણાની યસ્તમ વેદ સ વેદવિદ. કે આ ભૌતિક જગત છે એ આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ છે. પ્રતિબિંબમાં વાસ્તવિક સબસ્ટન્સ હોય, મિસિંગ હોય, વાસ્તવિક વસ્તુ હોય એનું ત્યાં અસ્તિત્વ જ ન હોય. તો અહીંયા આપણે જેટલી વસ્તુ ચૂસવાનો પ્રયાસ કરીએ છીએ, પ્રભુપાદજીએ કે ભાઈ કાગડા હોય એ જ્યાં કચરો હોય ત્યાં જ જાય, અને હંસ હોય ને એ શુદ્ધ પાણીમાં જ વિહાર કરે. તો જે પરમહંસ એટલે કે જેને ભગવાનમાં રુચિ હોય, ભગવાનની કથામાં રુચિ હોય, ભગવાનના નામમાં રુચિ હોય, ક્યાં મળશે તમને? જ્યાં ભગવાનની ભક્તિ ચાલતી હોય ત્યાં મળે. અને જે કાગડા હોય ક્યાં મળશે? કે જ્યાં ભૌતિક ચર્ચા ચાલતી હોય કે હવે 2024માં પ્રાઇમ મિનિસ્ટર કોણ બનશે, વર્લ્ડ કપ કોણ જીતશે, બોલિવૂડનું કયું મૂવી હિટ થશે, આ બધી વસ્તુમાં કોને રસ હોય? કાગડાઓને રસ હોય. કારણ કે એ કડવું કચરો છે, એમાં આત્માને કાંઈ સુખ નથી મળતું. આપણે કેટલા મૂવી જોઈ લીધા, કેટલા ગીત સાંભળી લીધા, કેટલા અલગ અલગ પ્રકારનું ખાવાનું ખાઈ લીધું, સુખી નથી થયા.
અને થાશું પણ નહીં. નેગેટિવ વાત નથી, પ્રેક્ટિકલ વાત છે. તો સુખી ક્યાં થાશું? ભગવાનનું નામ લેવાથી થાશું, ભગવાનની કથા સાંભળવાથી થાશું, ભગવાનના શાસ્ત્રોનું વાંચન કરીને થાશું, ભક્તોના સંગમાં સેવા કરીને થાશું. ભગવાનનો પ્રસાદ, સ્વાદિષ્ટ પ્રસાદ ખાઈને આપણને સુખ મળશે, અનંત સુખ, ઘટશે નહીં, વધતું જ જશે. પણ એ ક્યારે? જો આપણે એ બોટલનું ઢાંકણું ખોલી અને પછી પીવી ત્યારે. બોટલનું ઢાંકણું બંધ કરીને બોટલને ચાટ્યા રાખશું તો કાંઈ એનો ટેસ્ટ નહીં આવે. કેરી હોય, હું તમને કેરીનું ગમે એટલું ગુણગાન કરું, પણ તમને જ્યાં લગી સામે કેરી આવે ને તમારા મોઢામાં ન જાય ત્યાં લગી તમને ખબર જ ન પડે કે રિયલમાં કેરીનો સ્વાદ શું છે. તો જ્યાં લગી આપણે ભગવાનનો નામનો જપ ન કરી, ધ્યાનથી રોજ નિયમિત રીતે ભગવાનની કથાનું શ્રવણ ન કરી, ત્યાં લગી કેમ ખબર પડે કે અમૃત શું છે? તો એ ઢાંકણું ખોલીને અમૃત પી તો આપણને ખબર પડે ને. તો એ વાત છે. અને 5મા શ્લોકમાં ભગવાનનું વિગ્રહનું આખું ભગવાનનું શરીરનું વર્ણન થયું છે, આધ્યાત્મિક, કે ભગવાનના કરલી હેર છે, ભગવાનનું શરીર નીલ કલરનું છે, અને ભગવાન એના ભક્તો સાથે, યશોદા મૈયા સાથે આ લીલા કરે છે. અને ભગવાનનું મુખ છે એ કમળ સમાન છે, ભગવાનના હોઠ છે એ બિંબ ફળ જેવા છે. તો આવું ભગવાનનું સ્વરૂપ છે મારા મનમાં સદાય રહે, એવી પ્રાર્થના 5મા શ્લોકમાં આપણે શું કહેવાય, સત્યવ્રત મુનિ છે એ કરે છે. અને 6થા શ્લોકમાં આપણે જોયું કે હવે એ ભગવાનને પાછા અલગ અલગ નામથી સંબોધિત કરે છે, કે ભગવાનનું એના ઉપર અટેન્શન આવે. તો આખી આ દામોદર અષ્ટકમ છે એ પ્રાર્થના છે. આપણે રોજ આ દામોદર અષ્ટકમ ભગવાનને દીપ ગાતા ગાતા સાંજે 7:30 7 વાગે જેવો સમય 9 વાગે કરવી જરૂરી છે. સમયનું કોઈ પાબંદી નથી, પણ જો સંધ્યાકાળમાં થઈ જાય તો બેસ્ટ. તો આ ગાશું, ભલે આપણને એનો અર્થ નથી ખબર, ભગવાનને એનો અર્થ ખબર છે, તો ભગવાન એ પ્રમાણે આપણને કૃપા આપી દેશે. તો આ 6થા શ્લોકમાં સત્યવ્રત મુનિજીએ ભગવાનને દેવ તરીકે સંબોધિત કર્યા, દામોદર તરીકે સંબોધિત કર્યા, અનંત વિષ્ણુ તરીકે સંબોધિત કર્યા. પ્રસિદ્ધ પ્રભુ દુઃખ જાલાબ્દી, આ દુઃખના સંસારરૂપી સાગરમાંથી એમને હું નીકળી શકું એમ છું જ નહીં, પણ તમે અનંત છો, તમે વિષ્ણુ છો, તમે દિનહીનના પ્રભુ છો, તમે દામોદર છો, તમે જ દેવ છો. તો તમારામાં કૃપા દ્રષ્ટિ જો તમે મારી ઉપર નાખશો તો મારો એક ચાન્સ છે, હું આ દુઃખના સાગરમાંથી બહાર આવી શકું. મારો બાકી કોઈ ચાન્સ નથી આમાંથી બહાર આવવાનો. તો એ ભગવાનને પ્રાર્થના કરે છે દિલથી કે ભગવાન પ્લીઝ મારી ઉપર કૃપા દ્રષ્ટિ કરો, કે જેથી, અને ભગવાન કોણ? ભગવાન દામોદર, ભગવાન અનંત, ભગવાન વિષ્ણુ, દિનહીનના પ્રભુ, અને આવા કૃપાળુ પ્રભુ છે એ કૃષ્ણ ભગવાન દામોદરની પ્રાર્થના કરે છે કે પ્લીઝ મારી ઉપર કૃપા દ્રષ્ટિ કરો અને તમારા સાક્ષાત દર્શન કરી શકું એવી દૃષ્ટિ આપો. મામજ્ઞ મેં દ્યક્ષી દૃશ્ય, કે અત્યારે મારી આ ચર્મચક્ષુ છે એ ખાલી ભૌતિક વસ્તુને જોઈ શકે છે. તો તમારું તો આધ્યાત્મિક સ્વરૂપ છે એ હું ચર્મચક્ષુથી જોઈ નહીં શકું. તો મને તમે દિવ્ય દૃષ્ટિ આપો, જે રીતે ભગવાને અર્જુનને દેખાડ્યું હતું એનું સ્વરૂપ, વિરાટ સ્વરૂપ દેખાડ્યું હતું, ચતુર્ભુજ સ્વરૂપ દેખાડ્યું હતું, ભગવાનનું ઓરિજિનલ દ્વિભુજ સ્વરૂપ દેખાડ્યું હતું. તો એ પ્રાર્થના કરે છે મને તમારું આવું સ્વરૂપ દેખાડો. તો આ છે 6થા શ્લોકમાં આપણે અત્યાર લગી ચર્ચા કરી. અને હવે 7મો શ્લોક જોશું કે શું હવે સત્યવ્રત મુનિ હજી આમાં આપણને વધારે રસ આપશે. આ પ્રાર્થના દ્વારા આપણે ભગવાનની પ્રત્યે વધારે સમર્પણ ભાવ જાગે, શ્રદ્ધા વધે, પ્રેમ વધે. તો એ જોશું. કુબેરાત્મજો બદ્ધ મૂર્ત્યેવ યદ્વત ત્વયા મુચિતૌ ભક્તિ ભાજૌ કૃતૌ ચ. કુબેરાત્મજો બદ્ધ મૂર્ત્યેવ યદ્વત ત્વયા મુચિતૌ ભક્તિ ભાજૌ કૃતૌ ચ. તથા પ્રેમ ભક્તિમ સ્વકામે પ્રયચ્છ નમો શીઘ્રહો મે સ્થિતામોદરેહ. તથા પ્રેમ ભક્તિમ સ્વકામે પ્રયચ્છ નમો શીઘ્રહો મે સ્થિતામોદરેહ. હરે કૃષ્ણ, બોલો હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ
અતિ સુંદર. તો આપણે એનો અનુવાદ જોશું કે અમૃત વધારે આપણે આસ્વાદન કરી શકીએ, આપણને સમજે એ ભાષામાં. એટલે हे दामोदर, भगवान ने किए छे, जिस प्रकार आपने अपने दामोदर रूप से माता यशोदा द्वारा ओखल में बंधे रहकर भी नल कुबेर और मणिग्रीव जी कुबेर ना पुत्रों है, कुबेर के दोनों पुत्रों का नारद के श्राप से प्राप्त वृक्ष योनि से उद्धार कर उन्हें परम प्रयोजन रूप अपनी भक्ति प्रदान की थी, उसी प्रकार मुझे भी आप अपनी भक्ति प्रेम भक्ति प्रदान कीजिए. यही मेरा एकमात्र आग्रह है. किसी भी प्रकार अन्य प्रकार के मोक्ष के लिए मेरा तनिक भी आग्रह नहीं है. तो जी आ भक्तों आ एक ज प्रार्थना हो. नल कुबेर और मणिग्रीव ये कुबेरना बे पुत्रों कि जी नदियों में नग्न अवस्था में अप्सराओं साथे भी शू कहवाय नशा में था, अलग अलग नशो करता करता ये विहार करता था, मोज करता था अपनी भाषा में गई. तो અને ન્યા નારદ મુનિ અલગ અલગ બ્રહ્માંડ ગામ ઘૂમતા ઘૂમતા એ જગ્યાએ પહોંચી ગયા. તો એણે જોયું કે આ બે કુબેરના પુત્રો છે. કુબેર છે એ કોણ છે? કુબેર એ ધન આપણે કેમ અહીંયા ખજાનચી હોય, ખજાનચી એટલે ફાઇનાન્સ મિનિસ્ટર. તો સ્વર્ગના ફાઇનાન્સ મિનિસ્ટર છે કુબેર. તો એ ફાઇનાન્સ મિનિસ્ટરના પુત્રો છે. તો એની પાસે ઐશ્વર્ય તો હતું જ, પણ કહેવાય ને બડે બાપ કી બીગડી ઓલાદ. તો એવી રીતે આ બેયને પોતાના ધનનો, પોતાના સત્તાનો મદ આવી ગયું હતું. મદ એટલે કે ગાંડ પણ ચડી ગયું હતું, ગાંડા થઈ ગયા હતા એમાં. અને એના લીધે શું કરતા હતા? ફૂલ મોજ કરતા હતા. અને નારદ મુનિ જે ભગવાનના આટલા પરમ ભક્ત છે, એનું સાધુનું કઈ રીતે સ્વાગત કરવું એનું એને ભાન નહોતું, કારણ કે નશામાં હતા. તો એણે ઇગ્નોર કર્યા અને પોતાનું મોજ મસ્તી ચાલુ રાખી. હવે નારદ મુનિને પોતાના માટે માન લેવાની કંઈ ઈચ્છા ન હોય. શુદ્ધ ભક્ત હોય એ એકચ્યુઅલી બીજાને માન દેવા માન માને, પોતાના માટે એને કાંઈ એક્સપેક્ટેશન ન હોય. અમાનીના માન દેન, કે પોતાના માટે કાંઈ માનની અપેક્ષા નથી, પણ બીજાને હંમેશા માન દે. પણ નારદ મુનિને શું થયું કે આ બે વ્યક્તિ પાસે આટલી ફેસિલિટી છે, આવા સારા કુળમાં જન્મ લીધો છે, કુબેરના પુત્રો છે, તો આનું એણે કૃષ્ણ ભક્તિ કરીને પોતાનો ઉદ્ધાર કરવાનું વિચારવું જોઈએ. અને આ વધારે ને વધારે ભૌતિકતાવાદી જીવન જીવે છે કે જે એના નરકમાં જવાનું પરિણામ બની શકે. તો એના ઉપર કૃપા કરી શ્રાપ આપ્યો, પણ એ વૈષ્ણવોના મુખે જો આપણને શ્રાપ મળે તો એ આશીર્વાદ રૂપ હોય કે આપણી ભગવાનની પ્રાપ્તિ થાય. તો વૈષ્ણવો હંમેશા સદા કલ્યાણકારી જોઈએ. ભગવાન કૃષ્ણના ભક્તો છે એ ક્યારેય કોઈનું ખરાબ વિચારી જ ન શકે. કેમ? કારણ કે એને બધી વસ્તુ કૃષ્ણ સાથે સંબંધિત દેખાતી હોય. હું અત્યારે મયંક પ્રભુને મારે એને કાંઈ પરિવારના લેવલે કાંઈ લેવા દેવા નથી, મનીષભાઈને મારે કાંઈ લેવા દેવા નથી, પરેશભાઈને મારે કાંઈ લેવા દેવા નથી. અમે ના એકબીજાને કાકા બાપાના છોકરાઓ જી, ના અમે એકબીજા કોલેજમાં ભણ્યા હતા, ના અમે કંઈ બિઝનેસ કરી છીએ સાથે, ના અમે કંઈ જોબ કરી છીએ. છતાંય આમ આપણો અને તમારો ને મારું શું સંબંધ છે કે આપણે કૃષ્ણની સેવા કરવી છે, એટલે આ એક જગ્યાએ ભેગા થઈ જઈએ. રાઈટ? તો કૃષ્ણ સેન્ટર માટે હટી જાય તો આપણો અને તમારો મારું કંઈ સંબંધનું અસ્તિત્વ જ નથી. અને એવી જ રીતે આપણે જેમ માની છીએ કે આ મારા માતા છે, આ મારા પિતા છે, આ મારો ફ્રેન્ડ છે, આ મારો શત્રુ છે, આ મારા બોસ છે, આ મારા એમ્પ્લોય છે, આ બધી ભૌતિક ઉપાધિ એક સેકન્ડમાં જ્યારે મૃત્યુ આવશે તો બધું વયું જશે. એક જ સેકન્ડ, એક જ ક્ષણમાં જે આપણે મારું 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 કરતા હતા એવાના શરીરે છૂટી જશે. તો ધન સંપત્તિની તો વાત જ શું છે, પરિવારજનોની વાત જ શું છે, એ બધું સરંજામ આયા રહી જશે. ખાલી આત્મા જો એણે ભક્તિ કરી હશે તો ભગવાનને પ્રાપ્ત કરશે, નકર એના પાપ પુણ્ય પ્રમાણે એનું લેખો યમરાજી કરીને પાછું નવું એનું કંઈક જે કંઈ પણ ગતિ હશે એ આપશે. તો આપણી પાસે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. તો સત્યવ્રત મુનિ અહીંયા ઉલ્લેખ કરે છે કે નારદ મુનિ મણિગ્રીવ અને નલકુબેરને જોયા, દયા આવી ગઈ. તો એણે કીધું કે તમે નંદ મહારાજના, તમને કપડાં પહેરવાનો શોખ છે, કપડાં નહીં પહેરવાનો શોખ છે, કપડાં પહેરવા ગમતા નથી તમને, તો એના માટે વૃક્ષ છે એ બેસ્ટ છે. ઊભા હોય એમને કપડાં પહેર્યા વગર બધાને દેખાડે કે જોવો મને. તો એવું તમે વૃક્ષ યોનિમાં 36,000 વર્ષ નંદ મહારાજના ઘરમાં જન્મ લઈ લેજો, એટલે તમને ફૂલ ભોગ કરવાની ઈચ્છા હોય તો કર્યા રાખો. પણ એમાં આશીર્વાદ શું હતા કે નંદ મહારાજના ઘરમાં, ગોકુલમાં, કે જ્યાં કૃષ્ણ ભગવાન લીલા કરે છે, ત્યાં એને જન્મ મળ્યો. એ 36,000 વર્ષ પછી થયું, પણ એ 36,000 વર્ષ એને જે તપસ્યા કરી વૃક્ષ યોનિમાં, તો એને કૃષ્ણ ભગવાનની બધી લીલાના દર્શન થયા. દામોદર લીલા તો ભગવાને ઘણા લીલા પછી કરી, તો
તો ત્યાં લગી જેટલી લીલા થઈ એ બધી એને સાક્ષાત જોઈ. આપણે તો સાંભળીને જોઈ છે, એમાં કંઈ ફેર નથી કે આંખોથી સાક્ષાત જોવું કે પછી કથા સાંભળીને દર્શન કરવા, બે પ્રભાવ તો એક જ આપે. પણ સાક્ષાત જોયું હોય એ જ ઓરામાં રહીને બધી ઇન્દ્રિયો એમાં હોય, બધું રીતે એને સ્પર્શ થતો હોય ભગવાનનો, ભગવાનના દર્શન થતા હોય, ભગવાન જેટલી એક્ટિવિટીઝ 24 કલાક કરે છે બધું એને દેખાતું હોય. તો આવું સૌભાગ્ય કોને પ્રાપ્ત થાય? તો એ નારદ મુનિની કૃપાથી નલકુબેર અને મણિગ્રીવને પ્રાપ્ત થયું. અને ભગવાન કહે છે કે મારા ભક્ત નારદને વચન આપ્યું છે એટલે હું આ બેનો ઉદ્ધાર કરું, બાકી મારે આ બે યારે કાંઈ લેવા દેવા નથી. કારણ કે એ બે ભક્ત નહોતા, એને તો મોજ કરવાની ઈચ્છા હતી. તો ભગવાન કહે છે યથા મામ પ્રપદ્યંતે, જેવો જેનો ભાવ હોય એ પ્રમાણે હું એની યારે રેસિપ્રોકેટ આદાન પ્રદાન કરું. તો એ બેનો ભાવ તો ભોગ કરવાનો હતો. ભગવાન એને અપ્સરાઓ મોકલી દીધી, કરો ભોગ. અપ્સરાનો ભાવ ભોગ કરવાનો હતો, એ બે યારે મોકલી દીધા, કરો ભોગ. પણ ભક્તોનો ભાવ ભોગ કરવાનો ન હોય, ભક્તોનો ભાવ ભગવાનને ભોગ લગાડવાનો હોય, રાઈટ. તો એનું જીવનથી દરેક ઇન્દ્રિયથી ભગવાનની સેવા કરવાના પ્રયાસ કરતા હોય. એટલે ભગવાન સતત એ વિચારે કે હું મારા ભક્તને કઈ રીતે આનંદ આપી શકું. તો અહીંયા એનો ઉલ્લેખ થાય છે. તો એવી ભક્તિ સત્યવ્રત મુનિ છે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે આવી પ્રેમ ભક્તિ મને આપો કે જેવી તમે આ લોકોનો ઉદ્ધાર કરીને આપી હતી, તો એવી પ્રેમ ભક્તિ મારે જોઈ છે. અને કિસી भी प्रकार के अन्य मोक्ष के लिए मेरा तनिक भी आग्रह नहीं. બાકી મારે બીજું કાંઈ મોક્ષ જોતો નથી, કારણ કે તમારી પ્રેમ ભક્તિ છે એ જ હાઈએસ્ટ પરફેક્શન છે જીવનનું. ઉચ્ચતમ, હાઈએસ્ટ મતલબ સર્વશ્રેષ્ઠ લક્ષ્ય હોય તો એ ભગવાનની પ્રેમ ભક્તિ છે. કેમ? કારણ કે આત્માને બે વૃત્તિ છે. દરેક જીવ એના જીવનમાં બે જ વસ્તુ ગોતે. શું? કોઈ એને પ્રેમ કરે અને બીજું એ કોઈને પ્રેમ કરે. ટુ લવ એન્ડ ટુ બી લવડ, આ બે જ વસ્તુની આપણે સતત ખોજમાં હોય આત્મા. ટુ લવ એટલે કે પ્રેમ કરવો, અને ટુ બી લવડ કોક દ્વારા આપણને પ્રેમ પ્રાપ્ત થાય. આ બે વસ્તુ માટે જીવ ફાફા મારે છે. અને એ બે વસ્તુ ક્યાં પૂરી થાય? કૃષ્ણ ભક્તિમાં. કૃષ્ણ આપણને એટલો અનંત પ્રેમ આપે. કૃષ્ણ ઇઝ અ પ્રોફેશનલ ગોડ. નો, કૃષ્ણ ઇઝ પર્સનલ ગોડ. કૃષ્ણ છે એ વ્યાપારિક ભગવાન નથી. કૃષ્ણ જે વ્યક્તિગત ભગવાન છે. વ્યક્તિગત એટલે શું? એને હરેક વ્યક્તિ સાથે વ્યક્તિગત સંબંધ રાખવો છે. પબ્લિક રિલેશનમાં કૃષ્ણ માનતા નથી. એને મયંક પ્રભુ સાથે એક આ રસનું આદાન પ્રદાન થઈ શકે વ્યક્તિગત રીતે, મનીષ પ્રભુ સાથે થઈ શકે, પરેશ પ્રભુ સાથે થઈ શકે, મારી સાથે થઈ શકે. દરેક વ્યક્તિને કૃષ્ણ પર્સનલ અટેન્શન આપે છે. એટલે આપણે જોવો તો અટેન્શન સિકિંગ મેન્ટાલિટી હોય આપણે, કારણ કે કૃષ્ણમય છે એટલે આપણે નાશ છીએ તો આપણામાં આવશે. પણ આ ભૌતિક જગતનો કોઈ વ્યક્તિ આપણને જે બે આપણી બે નીડ છે, બે જરૂરિયાત છે એ પૂરી નહીં કરી શકે. આપણે કોકને પ્રેમ કરશું તો એ વ્યક્તિ આપણને પ્રેમ કરશે એવું જરૂરી નથી. પહેલાં આપણે કોઈને પ્રેમ ન કરી શકીએ, કારણ કે આપણી બધ અવસ્થામાં જ આપણામાં અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર છે. તો પ્રેમની તો વાત જ નથી, કામની વાત થઈ છે. તો પ્રેમ એટલે શું? કે એ આધ્યાત્મિક હોય અને કામ એ ભૌતિક હોય. ભૌતિક છે એ શરીર ઇન્દ્રિય તૃપ્તિ માટે હોય, શરીરને સેટિસ્ફાઈ કરવા માટે હોય, અને પ્રેમ છે એ આત્માને સેટિસ્ફાઈ કરવા માટે હોય. તો એ વસ્તુ જ્યારે ક્લિયર થાય ત્યારે આ બધી વસ્તુ જાણવાનો આપણને ઈચ્છા થાય. ત્યાં લગી લોકો એમ જ વિચારે આત્મા ઠીક છે ભાઈ, 3 ટાઈમ ખાવા તો જોઈએ ને પહેલાં, પછી આત્માનું વિચારશો. આ શરીર તો સાચવવું પડે કે નહીં? તો કહેવત છે કે ભાઈ હાથીને મણ અને કીડીને કણ મળી જ જાય છે. અત્યારે લગી એવો કોઈ કિસ્સો નહીં હોય કે ભાઈ હાથી જઈ જંગલમાં હતા અને ખાવા ન મળ્યું, એક દિવસ ઉપવાસ કર્યો. કોઈ એવું છે જ નહીં. અને કીડી જે એને કણ મળી જ જાય છે. છતાંય કીડી સતત એ ચિંતામાં હોય કે એને કણ ક્યાંથી મળશે, અને હાથીને સતત ચિંતા હોય કે એને મણ ક્યાંથી મળશે. અને આપણને સતત ચિંતા છે કે મારે ત્રણ વખતની રોટલીનું કેમ થશે. તો આ છે અજ્ઞાનતા. કોઈ છોકરો છે એના માતા પિતાના સંરક્ષણમાં હોય, માતા પિતાના આશ્રયમાં હોય, અને એ એમ વિચારે કે મારા મમ્મી પપ્પા તો છે, એની પાસે બધી ફેસિલિટી તો છે, પણ મારું જમવાનું શું થશે? એ તો જમવાનું બનાવે છે, બધું બરાબર છે, મારા ઘરમાં ભોજન તો છે, પણ મારું શું થશે? અરે ભાઈ, તારા માટે જ છે, તારા માટે જ બનાવ્યું છે. તો એમ કૃષ્ણ ભગવાને આ ભૌતિક જગત જ્યારે બનાવ્યું હતું, તો આ શરીરને સાચવવા માટે જેટલી જ વસ્તુની જરૂરી ભગવાન પહેલેથી જ વ્યવસ્થા કરી દે. આપણે જન્મ થાય પહેલાં જ એના માટે એક સ્ટોરી છે સરસ, કે
એક વ્યક્તિ હતો, એ એટલો ગરીબ હતો કે ભાઈ એને મહિને 5,000નો પગાર હતો. એના બીમાર મમ્મી હતા, વૃદ્ધ મમ્મી હતા, પિતા ગુજરી ગયા હતા, ભાઈ બહેન કોઈ હતું નહીં. તો એક જ વ્યક્તિ હતા જેને બધા વ્યક્તિનું ધ્યાન રાખવાનું હતું. હવે એ વિચારે કે ભાઈ અત્યારે મારી 25 વર્ષની ઉંમરમાં 5,000ની આવક છે, તો હવે હું લગ્ન કરું તો બેના 3 થઈ જાય, તો 3 વ્યક્તિનું ભરણ પોષણ કરવું તો વધારે અઘરું થઈ જાય. તો એણે કીધું કે અત્યારે લગ્ન ન કરે. પણ પછી એણે જોયું કે મારા માતાને બહુ સેવાની જરૂર છે, બીમારી છે, હું ઘરે રહી ન શકું, નોકરીએ જવું પડે છે, બિઝનેસ કરવો પડે છે, તો લગ્ન નહીં કરવા પડશે, કારણ કે એને સેવા કરવાવાળું કોઈ હોવું જોઈએ. એને ખાવાનું બનાવી દઈએ, એને દવા ટાઈમ પર દઈ દઈએ, આ બધી વસ્તુ કરવા માટે એક વ્યક્તિની જરૂર પડે. તો એણે લગ્ન કરવા નક્કી કર્યું કે જોયું જશે. તો જેવા એણે લગ્ન કર્યા તો એનો પગાર છે એ 10,000 થઈ ગયો ઓટોમેટિક, કારણ કે એના ભાગ્યમાં 5,000 હતું. પણ એને જેની યારે લગ્ન કર્યા એના ભાગ્યમાં 5,000 હતા મહિનામાં. તો 5 ને 5 10, હવે એનો પગાર થઈ ગયો 10,000. અને હવે વ્યક્તિ કેટલા છે? 3. તો 3નું ભરણ પોષણ થવા માંડ્યું. હવે એણે વિચાર્યું, 2 વર્ષ થઈ ગયા, ફૂલ ગૃહસ્થી ચાલતી હતી. પછી એણે વિચાર્યું કે ભાઈ 10,000 તો છે, પણ હવે છોકરાઓ જો થશે તો એના તો બહુ ખર્ચા હોય. એના કપડાં, એની દવા, એનું બહુ ધ્યાન રાખવું પડે. મોટા થતા જાય એમ એને એજ્યુકેશન, આ તે. એણે કીધું ભગવાન જોઈ લેશે. હવે ઘરમાં મારા મમ્મી હમણાં ગુજરી જશે 10-15 વર્ષમાં, તો એ પહેલાં એ છોકરાવાળે રમી લઈએ તો એની એ સુખે મળી જાય સંતાનનું. એટલે સંતાનની અંદર છે પોતરા રમવાની બધાની ઈચ્છા હોય. જે વૃદ્ધ લોકો હોય એના બેસ્ટ ફ્રેન્ડ કોણ હોય? એના છોકરાઓના છોકરાઓ. અને છોકરાઓના બેસ્ટ ફ્રેન્ડ કોણ હોય? એના દાદા દાદી કે નાના નાની. તો આ 2 વર્ષ એટલે એણે વિચાર્યું કે હવે આપણે સંતાન ઉત્પત્તિ કરશું. તો એણે સંતાન થયા, એક છોકરો થયો પહેલાં. તો એણે હવે વિચાર્યું કે આ છોકરો તો થઈ ગયો હોય, પણ હવે આને મારે 10,000માં કેમ બધું ભેગું કરવાનું? ત્યાં જેનો પગાર છે એ 14,000 થઈ ગયો. તો 14,000 થઈ ગયો, કારણ કે એ છોકરાનું ભાગ્યમાં 4,000 રૂપિયાનું મહિનાનું મેન્ટેનન્સ હતું, એ આવી ગયું. ભગવાન આ બધી વ્યવસ્થા કરે. તમે જોયું હશે જીવનમાં, આપણે વિચાર્યું નહીં, પણ અલગ રીતે ક્યાંકથી અરેન્જમેન્ટ થઈ જ જાય. મારા જીવનમાં તો હું દરેક દિવસે જોઉં છું, કેટલા સમયથી. તો કહેવાનું તાત્પર્ય શું છે કે વ્યક્તિ વિચારતો હતો કે ભાઈ હું એકલો હતો, મમ્મીની સેવા કરવાનું કોઈ હોવું જોઈએ. લગ્ન કર્યા તો 5માંથી 10 થઈ ગયા, છોકરો આવ્યો તો 14 થઈ ગયા. છોકરો જેમ જેમ મોટો થતો ગયો એમ એનો પગાર વધતો ગયો. અને છેલ્લે છોકરાએ મોટા થઈ ગયા અને લગ્ન થઈ ગયા. અને એ વ્યક્તિ આવી રીતે આખી જિંદગી પાસ કરી લીધી. તો એણે સમજાણું કે દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય લઈને જ આવે છે. આપણે કોઈનું ભરણ પોષણ નથી કરતા, કૃષ્ણ બધાનું ભરણ પોષણ કરે છે. ફેક્ટરીમાં કોઈ અનાજ ઉત્પન્ન નહીં થાય, વરસાદ છે ભગવાન મોકલે છે. વરસાદ જમીનમાં જાય, પાણી જાય, પછી જે બીજ હોય એને ફલી ફ્રૂટ થવા માટે જે 15મા અધ્યાયનો 13મો શ્લોક, ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામ્ય મોજસા પુષ્ણામી ચૌષધિ સર્વાહ સોમ ભૂત્વા રસાત્મક. ભગવાન કહે છે હું ચંદ્રની રોશની મૂકીને, સોમો ભૂત્વા, સોમ એટલે ચંદ્ર, અને ભૂત્વા એટલે જમીન ઉપર જેટલા છોડવા છે, જેટલું અનાજ છે, એ બધાને પોષણ હું ચંદ્રની રોશની દ્વારા આપવું જોઈએ. અને જીવન એમાં મળે છે. સૂર્ય દિવસના સૂર્યનો પ્રકાશ મોકલીને એને પોષણ આપે, રાતે ચંદ્રનો પ્રકાશ મોકલીને એને પોષણ આપે. અને એટલે એમાં રસ ક્યાંથી આવે છે? સોમો ભૂત્વા રસ આત્મક. તો એ રસ છે એ ચંદ્રની રોશનીથી એમાં ઇન્સ્ટોલ કરે છે ભગવાન. અને એની પહેલાંનો 12મો શ્લોક છે 15મા અધ્યાયનો શ્રીમદ ભગવદ્ ગીતાનો, યદાદિત્યગતમ તેજો જગદ ભાસયતે અખિલમ યચ્ચંદ્રમસી યચ્ચાગ્નૌ તતેજો વિદ્ધિ મામકમ. કે આ સૂર્ય અને ચંદ્ર કે જેનાથી પ્રકાશથી એકચ્યુઅલી આ ભૌતિક જગત છે અંધકારમાં છે, પણ એને પ્રકાશ 2 બલ્બ આપ્યા છે, સૂર્ય અને ચંદ્ર. ભગવાન કહે છે આ મારી 2 આંખો છે. તો એ 2 આંખો દ્વારા ભગવાન આપણું આ જો ભૌતિક જગતનું રક્ષણ શું કે પોષણ કરે છે, રક્ષણ કરે છે. સૂર્ય થોડીક વાર ન દેખાય, બધાને શરદી ઉધરસ વાયરલ ચાલુ થઈ જાય. અને ચંદ્ર ન દેખાય તો નેગેટિવ, રાતે ભૂત પ્રેતની જે અમાવસ્યા હોય એમાં ભૂત પ્રેતની એનર્જી વધી જાય, તો લોકોને માનસિક ચિંતા વધી જાય, કેટલી બધી વસ્તુ રોગ આવવા માંડે. તો આ 2 વસ્તુથી ભગવાન આપણું પોષણ કરે છે. પછી અનાજ દ્વારા શરીરનું પોષણ થાય છે, હવા દ્વારા આપણે ઓક્સિજન લઈએ છીએ,
તો આ બધી વસ્તુ કોણ કરે છે? પૈસાથી થોડી થાય. મનીષભાઈ પાસે કરોડો રૂપિયા હોય, હાલો એ કરોડો રૂપિયા શું કામના કે જો એને અનાજ ન મળે તો? કરોડો રૂપિયા આપીને એ માની લો કે અનાજ જ ન પેદા થાય પૃથ્વી ઉપર, તો એ કરોડો રૂપિયા ખાઈને આપણે શરીરનું પોષણ થાય? ન થાય. કરોડો રૂપિયા આપ્યા કોરોનાના સમયમાં, કોઈ ન બચી ગયું. મનીષ પ્રભુ મને કહેતા હતા એકવાર કે એક વ્યક્તિને કોરોના થઈ ગયો, 1 કરોડ ઉપર ખર્ચો થયો, એવો ખર્ચો કર્યો જોરદાર, તોય ન બચી શક્યો. તો પૈસા લે આપણું રક્ષણ નથી કરવાનું, નહીં કોઈ ડૉક્ટર બચાવી શકવાનો, નહીં કોઈ દવા કામ આવવાની. તો કોણ બચાવશે? કૃષ્ણ. કૃષ્ણ બચાવે. કૃષ્ણ રાખે મારે કે કૃષ્ણ મારે રાખે કે. જો કૃષ્ણએ નક્કી કરી લીધું કે આ વ્યક્તિને મારે બચાવવો છે, તો એને કોઈની પિતાજીની તાકાત નથી કે એને મારી શકે. ઉદાહરણ કોણ છે? પરીક્ષિત મહારાજ. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું ગર્ભમાં મારવા માટે. ગર્ભમાં હું પોતે આપણે રક્ષણ કરી શકવાના. ત્યાં કૃષ્ણ ભગવાને આ અંગૂઠાની સાઇઝના બનીને બ્રહ્માસ્ત્રને પરાસ્ત કરી દીધું, કારણ કે એની સામે બ્રહ્માસ્ત્ર તો કંઈ છે નહીં. બ્રહ્માસ્ત્ર બ્રહ્માને ઉત્પન્ન કરવાવાળો ભગવાન છે. તો આવી તાકાત ભગવાનમાં છે અને ભગવાન રક્ષણ કરે છે. પરીક્ષિત મહારાજના કેસમાં જોયું, આપણે અર્જુનના કેસમાં જોયું, કુંતી મહારાણીના કેસમાં. પાંડવોને મારવા માટે દુર્યોધને કાંઈ બાકી નહોતું રાખ્યું. એક કઈ એવી વસ્તુ નથી કે એમાંથી આપણે કહી શકીએ કે હવે પાંડવો બચશે, તોય બચી ગયા. રાવણના કેસમાં જોઈ લીધું, રામાયણમાં જોઈ લીધું. તો આ બધી વસ્તુથી સાબિત થાય છે કે શું? કે ભગવાન છે એ જ આપણા પાલન પોષણ કરવાવાળા છે, ભગવાન જ આપણને રક્ષા આપવાવાળા છે, અને ભગવાન જ આપણા હિતેચ્છુ છે, ભગવાન જ આપણા શુભ ચિંતક છે. આના સિવાય કોઈ આપણું છે જ નહીં. જેટલું આપણે આપણું માની છીએ, એ સમયના પ્રભાવમાં ખબર પડશે કે એ બધો ભ્રમ હતો. એ બધા વ્યક્તિ આપણને છોડીને વહી જાય છે એક સમયે. એક સમય આવશે, એક સમય વહી જશે, એક સમય બીજા કોક આવશે, બીજા સમય વહ્યા જશે. એમ આવ જાવ ચાલુ જ રહીએ. પણ એક વસ્તુ છે, એ કોઈથી ચેન્જ નથી થતું, ગમે એટલા શરીર હોય. એ કોણ છે? આપણો અને કૃષ્ણનો સંબંધ. એ ક્યારેય ચેન્જ નથી થતો. સમયનો પ્રભાવ એને ચેન્જ ન કરી શકે, શરીરનું પરિવર્તન એને ચેન્જ ન કરી શકે. કોઈ પણ એવી કન્ડિશન નથી કે જે કૃષ્ણને આપણો સંબંધને ડિસ્ટર્બ કરી શકે. તો એ સ્થાપિત કરવાનો આપણને સરસ ચાન્સ મનુષ્ય અવતારમાં મળે છે, તે લઈ લેવો જોઈએ. અને એના સાથે આપણે હવે આ ટીકા નાની એવી છે, એ વાંચીને આજના સેશનને વિરામ આપશું. તો दिग्दर्शिनी टीका का भाव अनुवाद श्रील सनातन गोस्वामी प्रभुपाद द्वारा श्लोक 7। पिछले श्लोक में प्रेम विशेष के कारण परम उत्कंठा के साथ साक्षात दर्शन की प्रार्थना सत्यव्रत मुनि ने की। तो આપણે છઠ્ઠા શ્લોકમાં જોયું કે એણે ભગવાનને કીધું કે મારી પાસે તો ચર્મચક્ષુ છે, પણ તમારું તો આધ્યાત્મિક સ્વરૂપ છે, તો તમારી કૃપા દ્રષ્ટિ રાખો, મને આ દુઃખના સાગરમાંથી બહાર કાઢો અને એવી દ્રષ્ટિ આપો કે હું તમારા સાક્ષાત દર્શન કરી શકું। હવે આ શ્લોકમાં પછી શું કહે છે? તદંતર ही सद्यः उत्पन्न प्रेम भक्ति विशेष के कारण साक्षात दर्शन को परम दुर्लभ मानते हुए और प्रेम भक्ति को ही इस विषय में परम उपाय जानकर उस प्रेम भक्ति ही की प्रार्थना कर रहे हैं। तो हालो હવે ડિમાન્ડ તો થઈ ગઈ કે ભગવાન મને આમાંથી બહાર કાઢો, હું ફસાઈ ગયો છું, આ ભૌતિક જગતમાંથી નીકળવાની મારી કાંઈ શક્તિ નથી, મારી પાસે કાંઈ એવું શૌર્ય નથી કે હું આમાંથી બહાર નીકળી શકું, એવો કાંઈ ઉપાય મને અત્યારે દેખાતો નથી। તો તમારી કૃપા દ્રષ્ટિ છે એ એક જ એવું સાધન છે જે મને આમાંથી કાઢી શકે, તો એ મને આપો। હવે કૃપા દ્રષ્ટિ ક્યારે ભગવાને કીધું કે કોની ઉપર કરે? ભગવાન કેનાથી બંધાય? પ્રેમ ભક્તિથી બંધાય। એના ભક્તોના જે ભક્તિ છે, શુદ્ધ ભક્તિ, એનાથી ભગવાન બંધાય છે। તો એ માંગે છે અત્યારે સત્યવ્રત મુનિ ચાવી કે હાલો ભાઈ આ વસ્તુ જે છે તો એ વસ્તુને પ્રાપ્ત કરવાની કંઈ મેથડ તો હોઈ શકે, તો એ છે પ્રેમ ભક્તિ। તો એ પ્રેમ ભક્તિ નથી, તો એ તમે આપો। તો આવી ડિમાન્ડ ભક્તોની હોય। ભક્તો ડિમાન્ડ નથી કરતા એવું નથી, પણ એની ડિમાન્ડ એ હાઈ લેવલની હોય। એ ભગવાન પાસે કાંઈ ન માગે, ડાયરેક્ટ ભગવાનને જ માંગી લે। તો કૃષ્ણ ભક્ત બડો ચાતુર। પ્રભુપાદજી કહેતા કે હું તમને $10,000 આપું તો $1,000 એમાં આવી જ ગયા। જે વસ્તુ $10,000 તમે જે કરી શકો, $1,000 એમાં આવી જ જાય ને। $1,000 કપડાં લેવા હોય તો $1,000 માંથી $10,000 કામ ન થાય, પણ $10,000 માંથી 1,000 થઈ જાય। તો એમ કૃષ્ણની પ્રાપ્તિ થઈ જાય તો આપણે જે સુખ જોતું એ બધું મળી જ જવાનું છે। ઉદાહરણ અર્જુન, પાંડવ કેટલું રાજ્ય ભોગવું, આખો પૃથ્વીના રાજા બની ગયા। યુધિષ્ઠિર મહારાજ, ધ્રુવ મહારાજ, અહીંયા 36,000 વર્ષ રાજ કર્યું, એના પછી એને પોતાનો પર્સનલ લોક ધ્રુવ લોક આપી દીધો। આપણે જે ધ્રુવનો તારો ગઈ ત્યાં અત્યારે ધ્રુવ લોકમાં જેની 99% ભક્તિ થઈ ગઈ હોય
ભગવાનના જવા માટે, ધામમાં જવા માટે 1% ઘટતું હોય તો એને ધ્રુવલોકમાં જન્મ મળે. ત્યાં એની ટ્રેનિંગ પૂરી થાય પછી એને ભગવાનના ધામમાં નિત્ય લીલામાં પ્રવેશ દેવામાં આવે. તો એવો ધ્રુવ મહારાજનું આપણે જોયું. પ્રહલાદ મહારાજ, તો પ્રહલાદ મહારાજને સાક્ષાત નરસિંહ ભગવાને ગોદમાં લઈને ચાટતા હતા અને એણે 5 વર્ષના હતા ત્યારે દર્શન થઈ ગયા હતા ભગવાનના સાક્ષાત. એના પિતાએ 36,000 વર્ષ તપસ્યા કરી તો 5 વર્ષ એ ભોગવી ન શીખ્યા. આ 5 વર્ષ ભક્તિ કરી તો એણે 36,000 વર્ષ રાજ કર્યું પૃથ્વીના રાજા બનીને. તો અહીંયા સુખી થયા અને આના પછી ભગવાનના ધામમાં જઈને શાશ્વત રીતે સુખી થયા. તો અહીંયા વિન વિન સિચ્યુએશન છે. ભગવાનની એક જ ભક્તિ છે જે સર્વ કલ્યાણકારી છે, એમાં કંઈ લોસ છે નહીં. તો આવી ભક્તિમાં આપણે જાજો ટાઈમ ઇન્વેસ્ટ કરવો જોઈએ, જાજી એનર્જી ઇન્વેસ્ટ કરવી જોઈએ, જાજુ માઇન્ડ અને ઇન્ટેલિજન્સ ઇન્વેસ્ટ કરવું જોઈએ. તો એનું રિટર્ન છે બહુ અને એનું શરૂઆત નાની જ હોય, બેબી સ્ટેપ્સ જ હોય. હું 11 વાર મહામંત્ર બોલતો, 4 મહિને 1 માળાએ પહોંચ્યો, 12 મહિને 16 માળાએ પહોંચ્યો. પણ એવું નથી કે પહેલા દિવસથી 16 માળા થઈ જાય ના. આપણી જેટલી કેપેસિટી છે એટલું, પણ એટલું તો કરવું જ જોઈએ જેટલી કેપેસિટી છે. 1 માળાની કેપેસિટી તો 1 કરો, 1ની ન હોય તો 11 વાર બોલો, 11 વાર ન હોય તો 5 વાર બોલો, પણ નિયમિત હોવું જોઈએ. રોજ એટલું તો કરીશ જ, રોજ ભગવાનને દીપદાન તો કરીશ જ, રોજ ભગવાનને ભોગ લગાડીને જ ખાઈશ. અને ભગવાનને જે પસંદ નથી એ વસ્તુ નહીં કરી. કેમ? કારણ કે એ મારા હિત માટે નથી. એટલે ભગવાન મને એઝ અ પેરેન્ટ્સ, એઝ અ વેલ વિશર, એઝ અ ફ્રેન્ડ, એઝ અ લવર ઈચ્છે છે કે હું હંમેશા ખુશ રહું. તો જે વસ્તુ મારી ખુશીમાં બાધા હોય એ ભગવાન કરવાની ના પાડે. તો આ પ્રેમ છે, કોઈ બાધા નથી, પણ એ આપણો પ્રેમ ભગવાનનો આપણી પ્રત્યે છે. અને એ આપણને કહે છે કે તમે આ વસ્તુ કરશો તો દુઃખી થશો, આગમાં હાથ નાખશો તો બળી જશો. તો આગમાં હાથ ન નાખો, માયાને ટચ ન કરો, નકર દુઃખ લાગશે. તો એ આપણે જેટલા જલ્દી સમજશું એટલું જલ્દી આપણને આપણું જે આધ્યાત્મિક સ્વરૂપ છે એ પ્રગટ થઈ જશે. ઇન ધ સેન્સ કે આપણે હંમેશા આનંદમાં રહેશું. એના પછી આગળ જોશું હવે શું કહે છે સત્યવ્રત ટીકામાં શ્રીલ સનાતન ગોસ્વામી પ્રભુપાદ. अथवा एक बार दर्शन होने पर मन की अतृप्ति और उसके बाद होने वाले विरह की आशंका कर सदा ही उनको वश में रखने के लिए प्रेम भक्ति को ही परम उपाय जानकर पुनः मुझ परम अपराधी को यह कैसे संभव है इसकी आशंका कर, परंतु श्रीमद् भागवत वात्सल्य की महिमा से असंभव भी संभव हो सकते हैं, यह निश्चय कर मोक्ष त्याग पूर्वक प्रेम भक्ति की ही प्रार्थना कर रहे हैं. तो एक बार दर्शन होने पर मन की अतृप्ति, तो આપણે ભગવાનના દર્શન એકવાર કરી લે પછી એવું નથી કે કોઈ દી કરવાની જરૂર નથી. આપણને એને સતત કર્યા રાખી એવી ઈચ્છા હોય કે હલવાનું મન જ ન થાય. રાઈટ? આપણે ઇસ્કોન મંદિરમાં જાય, ભગવાનના વિગ્રહના દર્શન કરી, ઘરે ફોટા હોય એમાં દર્શન કરી, ફોનમાં જોઈ, તો સતત આપણને એમ થાય કે કંટાળો નથી આવવામાં, તૃપ્તિ નથી મળતી. તો એ કેમ નથી મળતી? કારણ કે ભગવાનનું સ્વરૂપ જ એવું છે, નિત નવીન છે અને હંમેશા આનંદ દેવાળું છે. તો એના માટે શું કહે છે કે હવે જો એકવાર રાખે પછી ભૂલાઈ જાય. જેવી રીતે નારદ મુનિને કૃષ્ણ ભગવાને એકવાર દર્શન આપ્યા હૃદયમાં અને પછી નીકળી ગયા, દર્શન બંધ થઈ ગયા. તો એ એટલા વિચલિત થઈ ગયા કે એને એમ થયું કે હવે તો હું સુસાઇડ કરી લઈશ, આત્મહત્યા કરી લઈશ. પછી ભગવાને દિવ્ય વાણીથી ભગવાન બોલ્યા. અને ભગવાનની વાણી શું છે? ભગવાનથી અભિન્ન છે. તો જે આનંદ એને ભગવાનના દર્શન કરીથી મળતો હતો એ જ આનંદ ભગવાનનું શ્રવણ વાણીથી મળતો હતો. તો ભગવાનની વાણી ભગવદ્ ગીતા છે, ભાગવતમય છે. તો આપણે ભગવાનનો સંપર્ક ડાયરેક્ટ છે. આવી રીતે કે જ્યારે આપણે ભગવદ્ ગીતાનું અધ્યયન કરતા હોય, ભગવદ્ ગીતાનું કથા સાંભળતા હોય, ભાગવતમની કથા સાંભળતો હોય, આવી રીતે ભગવાનની લીલાનું શ્રવણ કરતા હોય, તો આપણે ડાયરેક્ટ ભગવાનના સંપર્કમાં છીએ. એમાં કંઈ ડાઉટ છે જ નહીં. આપણે ખબર હોય કે ન હોય કે મેડિસિન કઈ રીતે કામ કરે, પણ તમે મેડિસિન લ્યો તો એની ઇફેક્ટ દેખાડે, રોગ ગાયબ થાય જ. એમ ભગવાનની કથા છે એ શોક, મોહ અને ભયમાંથી આપણને મુક્ત કરે જ. આપણને વિશ્વાસ હોય કે ન હોય, કથાનો સ્વભાવ જ છે કે તમને આનંદ આપશે અને શોક, મોહ અને ભયમાંથી મુક્તિ આપશે. કે જે કોઈ પણ વસ્તુ ભૌતિક જગતમાં કોઈ પણ ઉપાય એવો નથી કે આપણને શોક, મોહ અને ભયમાંથી મુક્ત કરી શકે. ભગવાનની એક જ એવી ભક્તિ છે જે આપણને, ભગવાનની એક જ હરિકથા છે, ભગવાનનું એક જ નામ છે, એ જ આપણને આમાંથી મુક્ત કરી શકે. તો એ વસ્તુ અહીંયા કહે છે કે મારે તમારા સતત દર્શન કરવા છે, તો એના માટે મારી પાસે પ્રેમ ભક્તિ હોવી જોઈએ, તો જ તમે મારા વશમાં આવી શકો. પણ હું તો એવો પરમ અપરાધી છું કે મારા હૃદયમાં તમારા માટે કંઈ પ્રેમ છે જ નહીં, તો હવે તમને બાંધવો કઈ રીતે સંભવ બને? તો આ ડાઉટના લીધે ભગવાનને કહે છે પણ ભગવાન તમે તો સર્વશક્તિમાન છો. આપણે પહેલા શ્લોકમાં જોયું ઈશ્વર તો સર્વશક્તિમાન.
તો તમે અસંભવ વસ્તુને સંભવ કરી શકો એમ છો. તો પ્લીઝ 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 મને તમારી કૃપા આપો કે હું તમારું સાક્ષાત દર્શન કરી શકું. એના માટે પ્રેમમય ભક્તિ મારા હૃદયમાં પ્રગટ કરો. હું મારા બળથી ક્યારેય નથી કરી શકવાનો, તમારી કૃપાથી જ થવાનું છે. તો હું તમારી કૃપાની યાચના, આને કહેવાય હેલ્પલેસ કન્ડિશન. આપણે જ્યાં લગી હેલ્પલેસ કન્ડિશનમાં છીએ નહીં સમજાય ત્યાં લગી આપણને ભગવાનમાં રુચિ નહીં આવે, નહીં આવે, નહીં આવે. નામ કરવાનું, નામ જપ કરવાનું મન નહીં થાય, નહીં થાય, નહીં થાય. હરિકથા સાંભળવાનું મન નહીં થાય, નહીં થાય, નહીં થાય. કારણ કે આપણને ખબર જ નથી કે આપણે બીમાર છીએ. પ્રભુપાદજીને એકવાર પૂછ્યું કે તમારા શિષ્યો બધા સાધુ તો બની ગયા છે પણ હજી એકબીજાને બાંધતા હોય છે, આવું કેમ? એ બધા શાસ્ત્રોનું વાંચે છે, ભગવાનના નામ જપ કરે છે, તોય હજી કેમ બાજે છે, ઝઘડા કરે છે? પ્રભુપાદજીએ કીધું કે ઇસ્કોન છે એ એક હોસ્પિટલ જેવું છે. શરીરનો ઈલાજ ક્યાં થાય? હોસ્પિટલમાં. તો મંદિરમાં કોનો ઈલાજ થાય? મંદિર, મનનું હોસ્પિટલ. તો અહીંયા અમે મનનો ઈલાજ કરીએ છીએ, આત્માનો ઈલાજ કરીએ છીએ. તો પ્રોસેસમાં થોડોક ટાઈમ લાગે, ટ્રીટમેન્ટ છે એ લાંબી છે થોડીક. તો આ બધા બીમાર છે પણ એનો ફાયદો એ કે તમે એ તો જોયું કે આ બધા ઝઘડા કરે છે પણ તમે એ નથી જોતા કે એ લોકોને એટલી તો ખબર છે કે એ બીમાર છે. પ્રભુપાદજી કે તમે તો એટલી અજ્ઞાનતામાં છો કે તમને ખબર નથી કે તમે બીમાર છો. તમને જન્મ મૃત્યુ જરા વ્યાધિની બીમારી લાગેલી છે તો તમને ખબર નથી. આ લોકોને એટલી તો ખબર પડી કે અમે શરીર નથી, અમે આત્મા છીએ, અહીંયા ફસાયેલા છીએ, 3 ગુણ અમને મારે છે, 3 તાપથી ગ્રસ્ત છીએ. જો અમે ભગવાનની ભક્તિ નહીં કરી તો આવું નવું પાછું ચાલુ રહેશે સાયકલ. તો આ દુઃખમાંથી મુક્તિ થવાનો એક જ રસ્તો છે, કૃષ્ણ ભક્તિ. એટલું તો એને સમજાઈ ગયું. હવે એ પ્રોસેસ ચાલે છે, દવા લે છે, ડૉક્ટરની ગાઈડન્સમાં છે. તો ધીરે 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 એની બીમારી નીકળી જશે અને ધીરે ધીરે એ લોકો દિવ્ય અવસ્થામાં આવી જશે. પણ એટલીસ્ટ એ લોકોને ખબર તો પડી ગઈ કે અમે બીમાર છીએ. તમને એ નથી ખબર તમે બીમાર છો, તમે એક્સેપ્ટ નથી કરતા. તો આપણે જેટલું જલ્દી એક્સેપ્ટ કરી કે હું બીમાર છું, આ જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ, જરા એટલે કે બીમારી, જરા એટલે ગઢપણ અને વ્યાધિ એટલે બીમારી, જન્મ મૃત્યુ ગઢપણ અને બીમારીથી સતત આપણે સતાવે છે. જો આપણે ભક્તિ નહીં કરી તો પાછું શરીર લેવું પડશે, પાછી 4 વસ્તુ આવશે. એ બ્રહ્માજીથી લઈને પાતાળ લોક બધાને આવે છે. ઇન્દ્રને આ તકલીફ છે અને જેટલા દેવી દેવતા છે બધાને આ તકલીફ છે. કોઈ આમાંથી બચી નથી શકતું. તો આવું જ ભક્તિજી ભગવાનનું સાધન છે ભગવાનને પ્રાપ્ત કરવાનું. તો એ મને અત્યારે ભગવાન ચાન્સ આપે છે તો આપણે 2 હાથે વધાવવો જોઈએ. તો એ પ્રાર્થના અત્યારે સત્યવ્રત મુનિ કરે છે કે પ્લીઝ મને પ્રેમ ભક્તિ આપો, તો જ હું તમારું સતત સ્મરણ કરી શકીશ. અને જો તમારું પ્રેમ ભક્તિ નહીં હોય તો હું તમને બાંધી ન શકું મારા હૃદયમાં. કેવી રીતે યશોદા મૈયાએ પ્રેમ ભક્તિથી તમને બાંધી લીધા, એવી રીતે હું ન બાંધી શકું કારણ કે મારી અંદર પ્રેમ જ નથી. તો આ ભક્તની નમ્રતા હોય છે, એની અંદર ભગવાન માટે પ્રેમ છે એટલે તમને ગુણગાન કરે છે. પણ તોય એમ વિચારે મારી પાસે કાંઈ નથી. તો જે દેખાડો કરતા હોય ભક્તિનો એની પાસે ભક્તિ હોય જ નહીં. બહુ મસ્ત તિલક કરીને આવે, ધોતી કુર્તા આમ બધાને ઇમ્પ્રેસ કરવા માટે આમ સ્ટાઇલિશ, અહીંયા ટેટુ બનાવેલા હોય, એ બધી વસ્તુ જે આ જગતની છે એમાં આધ્યાત્મિકનું કાંઈ નથી. આધ્યાત્મિકતામાં એમ જ હોય કે મારા વાણીથી હું ભગવાનની કઈ રીતે સેવા કરું, આંખોથી ભગવાનના દર્શન કરીને સેવા કરે, કાનોથી ભગવાનની કથા સાંભળીને, જીભથી ભગવાનના ગુણગાન કરીને, પ્રસાદ ગ્રહણ કરીને, શરીરને ભગવાનની સેવામાં લગાડીને, ભગવાનને દંડવત પ્રણામ કરીને, ભગવાનના કીર્તનમાં નાચીને, વૈષ્ણવના સંઘમાં યાત્રા કરીને, આ રીતે એ બધું પોતાનું જીવન છે એ કૃષ્ણ ભાવનામૃત બનાવે. તો એ ચાન્સ આપણને અત્યારે ભગવાને આપ્યો છે અને આપણે જોરશોરથી અને વધાવીને આપણું આ જીવનમાં લક્ષ્ય હોવું જોઈએ કે આ જીવન છે છેલ્લું છે. આના પછી નો મોર બર્થ, નો મોર ડેથ. આના પછી કે આપણે જન્મ મૃત્યુની લપમાં પડવાનું થતું નથી. પણ એના માટે શું આ વિશ્વાસ, આ દ્રઢ સંકલ્પ ક્યારે થશે? સતત કથા સાંભળશું, સતત નામ જપ નિયમિત રૂપે કરશું, 4 નિયમનું પાલન કરશું કે નશો નહીં કરી, વ્યભિચાર નહીં કરી, જુગાર નહીં રમી, માંસાહાર નહીં કરી. તો આ 4 વસ્તુ નહીં કરી ત્યારે જ સંભવ છે. આ 4 વસ્તુ કરતો હોય તો એ લાંબો સમય ભક્તિ ન કરી શકે. એન્ટ્રી એને મળશે, એને જ્ઞાન દેવામાં આવશે કે ભાઈ તમે આ 4 વસ્તુ કરશો તો ભક્તિ નહીં થાય. કારણ કે પાપ હોય ને કૃષ્ણ ન હોય. માયા કૃષ્ણ સૂર્ય સમ, માયા સમ અંધકાર. તો માયા છે એ કેવી છે? અંધકાર જેવી છે. અને સૂર્ય કૃષ્ણ છે એ સૂર્ય સમાન છે. તો જ્યાં સૂર્ય હોય ત્યાં અંધકાર કઈ રીતે હોઈ શકે? અને જ્યાં અંધકાર છે એનો મતલબ ત્યાં સૂર્ય નથી. તો જ્યાં પાપ પ્રવૃત્તિ હોય ત્યાં ભગવાન કઈ રીતે આવી શકે? અને જ્યાં ભગવાન હોય ત્યાં પાપ કઈ રીતે ટકી શકે?
તો શરૂઆતમાં આપણે ભગવાનની એન્ટ્રી કરાવી, ભગવાનનું નામ લઈ, ભગવાનનો ભોગ લગાડેલો પ્રસાદ ખાઈ, ભગવાનના ભક્તોનો સંગ કરી, એના સંગમાં આવીને શ્રવણ કથાનું શ્રવણ કરી, સેવા કરી. તો આ બધી વસ્તુથી શું થાય? આપણને તાકાત મળી. હવે તાકાતનો ઇસ્તેમાલ ક્યાં કરવાનો? પાપ વૃત્તિ છોડવાનો. તમે જેટલું સરસ નામ જપ કરશો, કથા સાંભળશો, ઓટોમેટિક ડુંગળી લસણ કડવા લાગવા મળશે, ઓટોમેટિક બહારની વસ્તુ ખાવાનું મન નહીં થાય, ઓટોમેટિક થશે, ટાઈમપાસ કરવાનું મન નહીં થાય, કારણ કે એ આત્માનો સ્વભાવ જ નથી. તો જેમ જેમ આધ્યાત્મિક ઉન્નતિ થશે એમ એમ ભૌતિક વસ્તુઓમાં રસ છે એ છૂટતો જશે. તો એ વસ્તુ આપણે કરવાની છે કે જેનાથી આપણને આ જ જન્મમાં ભગવાનને પ્રાપ્ત કરીને આપણે શાશ્વત ભગવાન સાથે રહી શકીએ. ધેટ ઇઝ ધ ગોલ. આ જીવનનું લક્ષ્ય છે. તો એના માટે આપણે જોરશોરથી સવારે 6 વાગે જપ કરી જઈએ. તો એમાં તમે આવો, બધાને રિક્વેસ્ટ છે. यशोदा द्वारा 5 समूह द्वारा उखल में बंधे हुए श्री विग्रह द्वारा ही दोनों कुबेर के पुत्र श्री नारद के शाप और संसार से मुक्त कर दिए गए. तो यशोदा माताए ने उखल में बांधी तो दीधा था भगवान ने. तो ये भगवान जी झाड़वा पर बांधा था. ये झाड़वा बे कोण था? नल कुबेर અને મણિગ્રીવ. તો નારદ મુનિ એને શ્રાપ આપ્યો હતો કે તમે બી જ્યારે ભગવાન તમને કૃપા કરશે ત્યારે તમારો ઉદ્ધાર થશે, તમને આ વૃક્ષની યોનિમાંથી મુક્તિ મળશે અને પાછું તમે તમારું સ્વરૂપ પ્રાપ્ત કરશો. તો એ ભગવાને જ્યારે બાંધ્યા તો ભગવાને જ્યારે એ હૈલા તો આખા 2 ઝાડવા પડી ગયા હતા. અને એ 2 ઝાડવા પડ્યા તેમાંથી 2 આ દિવ્ય આત્મા છે, એનું એટલું સુંદર સ્વરૂપ છે. એ તમે કૃષ્ણ બુકમાં એના ફોટા જઈ જોશો તો ખ્યાલ આવશે. તો એ પ્રગટ થયા અને એ 2 આત્માનું કલ્યાણ ભગવાને આવી રીતે આ દામોદર લીલામાં કર્યું. તો यहाँ दोनों पेड़ों के मध्य स्वयं प्रकाश के द्वारा यहाँ दोनों पेड़ों के मध्य स्वयं प्रवेश के द्वारा परम सुंदर लीला विशिष्ट भगवान के साक्षात दर्शन स्पर्शन आदि भी सूचित हो रहे हैं. केवल उन्हें मुक्त ही नहीं किया गया बल्कि परम भक्ति भी उन्हें दी गई जो भक्ति भाजो पद द्वारा सूचित होता है. तो અહીંયા ખાલી ભગવાન એને મુક્તિ આપી એટલે એવું નથી કે એને ઝાડમાંથી મુક્તિ આપી, ઉલટાની એને કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ. કેમ? કારણ કે રોજ ભગવાનના દર્શન કરતા હતા, રોજ ભગવાનની લીલા જોતા હતી કે આના જેવું સુખ તો એક નથી. તો પછી એ ભક્તિમાં લાગી ગયા. તો આ ક્યાંથી સંભવ બન્યું? નારદ મુનિના આશીર્વાદથી. જ્યાં લગી નારદ મુનિની એન્ટ્રી નહોતી થઈ એના જીવનમાં, ત્યાં લગી સંપૂર્ણપણે અજ્ઞાનતામાં હતા. હવે નારદ મુનિની એન્ટ્રી થઈ, શ્રાપ મળ્યો, એકચ્યુઅલી આશીર્વાદ મળ્યા, 36,000 વર્ષ વૃક્ષની યોનિમાં રહ્યા અને પછી ભગવાનની આવી દિવ્ય લીલાનું સાક્ષાત અનુભવ કર્યો. હવે એને થઈ ગયું કે આપણે આ જ કરવું છે, કારણ કે અમૃત પી લીધું, હવે તો એ મૂકી ન શકે. ઝેર સામે હોય અમૃત હોય, અમૃત જ પીને આપણે. તો એ અહીંયા શ્રીલ સનાતન ગોસ્વામી પ્રભુપાદ આપણને समझावे है. यहाँ भक्ति भाग का अर्थ है भक्ति को ही परम साध्य के रूप में आश्रय करने वाला, किसी भी प्रकार से उन्हें नहीं त्यागने वाला. तो અહીંયા ભક્તિ યોગ છે એના દ્વારા જ ભગવાન પ્રાપ્ત થઈ શકે એ સિદ્ધાંતની સ્થાપિત થઈ છે. ધ્યાન યોગથી કોઈ ભગવાનની પ્રાપ્તિ થઈ નથી, જ્ઞાન યોગથી એ નથી થઈ. આ બધા યોગ છે, ધ્યાન યોગ, જ્ઞાન યોગ, અષ્ટાંગ યોગ, કર્મ યોગ, એ બધા યોગ એટલે છે કે આપણે ભક્તિ યોગ કરી શકીએ. જ્યાં લગી એમાં ભક્તિ એડ ન થાય ત્યાં લગી એક યોગ સફળ ન થઈ શકે. ધ્યાન કોના ઉપર કરવાનું? ભગવાન ઉપર. તો ભગવાનનું ધ્યાન કર્યું તો એ ભક્તિ થઈ જાય. બ્રહ્મજ્યોતિ ઉપર ભગવાનનું, બ્રહ્મજ્યોતિ શું છે? ભગવાનના શરીરમાંથી જે કાંતિ નીકળે, પ્રકાશ નીકળે છે એ બ્રહ્મજ્યોતિ. એના ઉપર લોકો ધ્યાન કરે, પણ એ સૌથી લોએસ્ટ લેવલનો, અને એમાં એને પોતાને સુખી થવાની ઈચ્છા છે, ભગવાનને સુખી કરવાની કંઈ ઈચ્છા નથી. તો એ સૌથી લોએસ્ટ લેવલનો સાક્ષાત્કાર, નિમ્ન સ્તરનો. પણ હાઈએસ્ટ સાક્ષાત્કાર શું છે? કે ભગવાનને મારો નિત્ય સંબંધ છે, વ્યક્તિગત સંબંધ છે, એ સ્થાપિત કરવો. કે જે પ્રેમનું આદાન પ્રદાન છે, કે જેમાં હંમેશા એક જ ઈચ્છા કે હું ભગવાનની સેવા કરીને ભગવાનને પ્રસન્ન કઈ રીતે કરી શકું. તો આ ભક્તિ યોગમાં જ સંભવ છે. અને અહીંયા આપણે પ્રભુપાદજીના જીવનમાં જોઈએ છીએ. પ્રભુપાદજી નાનપણથી લઈને પ્રભુપાદજી કહેતા કે એક ક્ષણ એવું નથી કે હું કૃષ્ણને ભૂલ્યો હતો. નાનપણથી આપણે તો ક્ષણ ગણવો પડે ક્યારે આપણે કૃષ્ણ યાદ આવ્યા છે. મારા કરતાં યાદ નથી આવતા તો પછી ક્યાંથી આવે? તો એ આપણી સ્થિતિ છે. પણ નિત્ય મુક્ત હોય, જે ભગવાનના નિત્ય પાર્ષદ છે, ભગવાન સાથે નિત્ય સેવામાં છે, એ લોકો એક ક્ષણ માટે કૃષ્ણને ભૂલી નથી શકતા. અને આપણે માયાની સેવામાં નિત્ય ઘણા ટાઈમથી જઈએ તો આપણે માયા નથી ભૂલી શકતા. કથા સાંભળી લીધી મસ્ત, 10:30 એમ થાય કે હવે થોડુંક ફેસબુક જોઈ લો, યુટ્યુબ જોઈ લો, ટાઈમપાસ કરી લો. આપણું મન આપણને પ્રપોઝલ આપવાનું ચાલુ કરી દે કે હવે થોડીક ભક્તિ થઈ ગઈ, હવે થોડીક માયાદેવીની સેવા કરી લ્યો. કૃષ્ણની સેવા થઈ ગઈ, થોડીક માયાની સેવા કરી લ્યો.
તો આ વસ્તુથી આપણે બચવાનું છે, આપણે કૃષ્ણની જ સેવા કરવાની, તો આપણે जल्दी आम बाहर निकल जाए। इस प्रकार भक्ति भाजो पद द्वारा यह कहना चाहते हैं कि उन्हें प्रेम भक्ति दी गई। श्रीमद् भागवतम में श्री भगवान की भी ऐसी उक्ति है, तद्गच्छतं मत परमो नलकुवर साधनम संजातो मयि भावो वाम ईप्सितः परमो भवः। 10मो स्कंद 10मो अध्याय 42मो श्लोक। एનું मीनिंग શું છે? हे नलकुवर तथा मणिग्रीव, अब तुम दोनों अपने घर वापस जा सकते हो। चूंकि तुम मेरी भक्ति में सदैव लीन रहना चाहते हो, अतः मेरे प्रति प्रेम उत्पन्न करने की तुम दोनों की इच्छा पूरी होगी और अब तुम उस पद से कभी भी नीचे नहीं गिरोगे। तो आ भगवान એને આશીર્વાદ આપ્યા છે કે એનું ઘર જે છે એવું નથી કે ભગવાન ઈચ્છતા હતા, ભગવાનની ઈચ્છા નથી કે લોકો દુઃખી થઈ જાય, ના, એનું ઘર હતું ન્યાય પાછા મોકલી દીધા અને ન્યા જઈને ભક્તિ કરી શકે એવા આશીર્વાદ આપ્યા કે ન્યા જઈને પાછા એ માયામાં ન પડી જાય અને કૃષ્ણ ભક્તિ કરે એવા આશીર્વાદ આપ્યા અને ક્યારેય પછી એમાંથી ચલિત નહીં થાય, એમાંથી પતન નહીં થાય, એ આશીર્વાદ આપી દીધા। તો ભગવાન તો ઉદાર હૃદયના છે। આપણે થોડુંક કરશું, સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, થોડુંક આપણે ભક્તિ કરશું ને તો ભગવાન એટલું દેવા રેડી છે કે આપણે ઇમેજિન નહીં કરી શકીએ કે આટલું બધું આવી શકે। આપણે એટલું ઇમેજિન દેનેવાલા જબ भी દેતા છપ્પડ ફાડ ગए। તો એ તમને જ્યારે અનુભવ થશે, અત્યારે તમે જે થોડું થોડું શ્રવણ કરો છો, થોડું થોડું નામ જપ કરો છો, થોડી થોડી સેવા કરવાનો પ્રયાસ કરો છો, પણ એનું આગળ જઈને ભગવાન કેટલું તમને આદાન આપશે એ તમે બે હાથેથી નહીં સંભાળી શકો એટલું આપશે। પણ એના માટે શું કરવું પડે? સતત લાગતું રહેવું પડે। हे दामोदर, जैसे कुबेर पुत्रों को प्रेम भक्ति दी गई, वैसे ही वह भक्ति मुझे भी प्रबल रूप में दे, जो एकमात्र आपके चरण कमलों का आश्रय करने वाली है, अथवा यह सुंदर रूप ही जिसका विषय। तो अँ भगवान की अनन्य भक्ति की बात थी है कि कृष्ण सिवाय मारे बीजा के कृष्ण भक्ति सिवाय बीजू कहीं मारे जोतुं ज नथी। तो हवे अँ प्रश्न ये थई सके, इस विषय में तुम्हारा आग्रह क्यों है? कुबेर पुत्रों की तरह मोक्ष भी ग्रहण करो, अन्यथा जन्म मरण आदि संसार की प्राप्ति हो सकती है। तो उसके उत्तर में उस प्रेम भक्ति में ही मेरा आग्रह है, मोक्ष में मेरा आग्रह नहीं है। इसका अर्थ यह है कि प्रेम भक्ति के द्वारा यदि संसार का ध्वंस होता है तो हो, और यदि नहीं होता है तो न हो। इस विषय में मेरी अपेक्षा नहीं है। એને સંસારના સુખ દુઃખ આરે કાંઈ લેવા દેવા નથી। એ સુખ આપો કે દુઃખ આપો એનાથી મતલબ નથી। એને એક જ વસ્તુથી મતલબ છે ભક્તને। આ સનાતન ગોસ્વામી પ્રભુપાદ ટીકામાં લખે છે કે અહીંયા જે શબ્દ વપરાણો છે આગ્રહ, તો એ શું આગ્રહ છે? ભગવાનને મોક્ષ માટેનો આગ્રહ નથી। ભગવાનને નલકુબેરને એમ કહી શકત કે પાછા તમે કુબેરના પુત્રની રૂપે પાછા ન્યા વયા જાઓ ત્યાં કુબેરજી રહે છે, કા પછી તમે આ સંસારમાં આવીને રાજા બની જાઓ, કા બ્રહ્માજી બનાવી દો તમને। તો એ કે ના, એ કે એક એવી વસ્તુ નથી જોતી, મારે ખાલી પ્રેમ ભક્તિ જોઈએ છે, બીજું કાંઈ નહીં। આ પ્રહલાદ મહારાજે યાદ માંગ્યું હતું, નરસિંહ ભગવાને કીધું કે હું તો પ્રસન્ન છું તમારી ભક્તિથી, શું માંગો કંઈક માંગવું। એ પ્રહલાદ મહારાજે કીધું હું માંગવું તો એ તો વેપાર થઈ જાય, અને ભક્તિ થોડી કહેવાય। વેપારમાં લેવડ દેવડ હોય, ભક્તિમાં કહે તો સેવા જોઈએ ખાલી। તો આ આપણો ભાવ હોવો જોઈએ, ત્યારે ભગવાન જલ્દી પ્રસન્ન થાય। બિઝનેસની રીતે કરી શકી ભગવાન સાથે ડીલિંગ, પણ એમાં લોસ તો કાંઈ નથી, પણ પ્રોફિટ ઓછો થશે અને આનંદ ઓછો મળશે। આનંદ મળશે પણ સંપૂર્ણ આનંદ જોતો હોય તો એ શુદ્ધ ભક્તિમાં જ છે, પ્રેમ ભક્તિમાં। तो इसका अर्थ यह है, हाँ, तो यानी कहीं बीजी कहीं आशा नहीं। तो गूढ़ भाव यह है कि यदि आत्मा में चिंतामणि हो तो सब कुछ स्वयं ही सिद्ध होगा, फिर किसी एक तुच्छ द्रव्य के ग्रहण से क्या लाभ? आखो समुंदर मळतो होय तो एक लोटो लेवानो शुं फायदो? $10,000 मळता होय तो $100 नो शुं फायदो? 1 लाख रुपया हाथमां आवता होय तो 1,000 रुपयानी शुं वेल्यू? के बैंक કે જે આપણે પૈસા છાપવાનું મશીન છે એ જ આપી દઈએ તો પછી શું પ્રોબ્લેમ? તો એમ કૃષ્ણ ભગવાન જ બધું પ્રગટ કરે છે। કૃષ્ણ ભગવાનને પ્રાપ્ત કરી લે તો બીજી માંગવા જેવી વસ્તુ શું હોય હતી હવે? તો એ વસ્તુ અહીંયા ચર્ચા થાય છે। अथवा हे दामोदर, प्रेम भक्ति स्वकाम प्रयच्छ का दूसरा अर्थ है, हे दामोदर आप निज विषय प्रेम भक्ति प्रदान करें। भगवान का उदर पाश से बंधा हुआ है, इसलिए ऐसे भगवान से प्रेम भक्ति की प्रार्थना की जा रही है ताकि नित्य काल के लिए उनके उदार को बांधा जा सके, और इस प्रकार के आग्रह द्वारा ही यह संभव है। तो भगवान ने जोયું કે ભગવાને કીધું બીજા શ્લોકમાં કે તમે મને ભક્તિબદ્ધમ
ભક્તિથી જ હું બંધાઈશ, બાકી રસ્સી બસ્સીથી નહીં બંધાવો, ધ્યાનથી નહીં, તપથી નહીં, ઉપવાસથી નહીં. તો એ ભક્તિ માગવાની આ યાચના છે કે ભાઈ ભક્તિ આપી દો તમે, એટલે અમે તમને બાંધી શકીએ. भगवान कहे कि क्या पास बंधन से मेरे मोचन में आपका आग्रह नहीं है, तो कह रहे हैं कि अवश्य है, किंतु इससे बंधे हुए स्वरूप में ही अपनी असाधारण प्रेम भक्ति मुझे प्रदान करे, अथवा अर्थात इस वृंदावन में प्रेम भक्ति प्रदान करे. ऐसा भी अन्वय हो सकता है. तो ये भगवान एम કહી શકે ભાઈ તમે આ ભક્તિ કરો છો તો અત્યારે હું તમને બીજી બધી વસ્તુ આપું તો શું વાંધો છે. તો એણે કીધું ના, તમે ભલે બંધાયેલા છો પણ તોય તમે સર્વશક્તિમાન છો. મારા બે હાથ તમે બાંધી દો અને તમે મને કહો કે હિરેનભાઈ આ માઇક આપો, તો હું તમને ન આપી શકું કારણ કે હાથ બંધાયેલા છે. તો એમ ભગવાન અત્યારે રસ્સીથી બંધાયેલા છે, દામોદર પેટમાં રસ્સીથી બંધાયેલા છે, છતાંય ભગવાનને કહે છે કે તમે એ આપી શકો છો, તમે વૃંદાવનમાં મને વાસ આપી શકો છો, આ લીલામાં મને પ્રવેશ આપી શકો છો. તો એ વસ્તુ એ માંગે છે. બીજી કાંઈ વસ્તુ તમે આપશો જ નથી જોતી, પણ આ વસ્તુ આપશો તો આ એક જ વસ્તુ જોઈ છે. तो ये आए चर्चा થઈ है, क्योंकि वृंदावन में ही प्रेम भक्ति का सुख विशेष प्रकट होता है. मथुरा द्वारका घनी जगह भगवान लीला करे, कुरुक्षेत्र में ત્યાં ક્યાંય આ વસ્તુની ચર્ચા તમને પ્રેમ એટલો નહીં મળે કે જે ભગવાને વૃંદાવનમાં જેટલી લીલા કરી એમાં એટલો પ્રેમ છે. એ પ્રેમ ભક્તિ બીજી જગ્યાએ નથી. तो ये प्रेम भक्ति न्याय डिमांड થઈ જાય, ये आशीर्वाद मांगे છે. दामोदर के रूप में भगवान के विशेष साक्षात दर्शन का प्रागट्य भी वृंदावन में ही होता है. एवं हे तथा वही वृंदावन विहारी के रूप में भगवान स्वयं को प्रकट करते हैं. तो आ वृंदावन ही જ ધામ છે કે જ્યાં ભગવાન પોતાનું સ્વરૂપ પ્રગટ કરે, સ્વયં को પ્રગટ કરતે. ભગવાન પોતે આમાં લીલામાં આવે છે, બાકી તો ભગવાનના અવતાર જાય. મથુરામાં ભગવાનનું વિષ્ણુ અવતાર ગયા, દ્વારકામાં દ્વારકાધીશ ગયા, ભગવાને નરસિંહ અવતાર લીધો, નારાયણ અવતાર લે છે, ઘણા બધા સક્તાવેશ અવતાર વ્યાસદેવજી છે, પણ એમાં સ્વયં ભગવાન નથી આવતા. પણ આ વૃંદાવન એક જ એવું છે કે જ્યાં ભગવાન પોતે સ્વયં આવે છે, કારણ કે એના ભક્તોની પ્રેમ ભક્તિ એટલી શ્રેષ્ઠ લેવલની છે, ભગવાન આવ્યા વગર રહી જ ન શકે. તો જ્યાં ભગવાનનું ગુણગાન થતું હોય, પ્રભુપાદજી કે ભગવાનની કથાનું શ્રવણ થતું હોય, કીર્તન થતું હોય, ભગવાનના નામનું કીર્તન થતું હોય, ભગવાનનો પ્રસાદ ગ્રહણ થતો હોય, ત્યાં વૃંદાવન એ વૃંદાવન જ છે, ત્યાં ભગવાન સાક્ષાત છે. અને એ આપણને એ જગ્યા વૃંદાવન બની જાય છે. એવું નથી કે અહીંયા આવીને જ વૃંદાવનનો અનુભવ થાય. તમે તમારા ઘરમાં સવારે ઉઠીને ભગવાનના નામનો જપ કરો, ભગવાનને ભોગ લગાડો, પછી પ્રસાદ ગ્રહણ કરો, ડુંગળી લસણ વગરનો, ચા કોફી વગરનો, અને ભગવાનના નામનું જપ કર્યું, ભગવાનના કથા સાંભળી, શાસ્ત્રોનું અધ્યયન કર્યું, તો આપણા ઘર જ વૃંદાવન બની જાય. એનું પ્રૂફ શું થશે કે જે વ્યક્તિ તમારા ઘરમાં આવશે એને ભક્તિની કરંટ, ઇલેક્ટ્રિસિટી ટચ થઈ જશે. એ લોકો કહેશે કે તમારા ઘરમાં આવી તો કંઈક અલગ ફીલ થાય છે. આપણે હોય ને કોકના ઘરમાં જાય કે જ્યાં ઘણું બધું પોઝિટિવ એક્ટિવિટી ચાલતી હોય તો આપણને એના વાઇબ્રેશન ખબર પડી જાય. એમ આપણા ઘરમાં આ બધું ચાલતું હશે તો કોઈ બહારથી કોઈ વ્યક્તિ આવશે તો એને સીધું એમ થઈ જશે કે અહીંયા બહુ શાંતિ મળે. અમારા ઘરમાં એવું ઘણી વાર થતું, હું મારા મમ્મી ને બેન ત્રણેય નિયમિત રૂપે ભગવાનની કૃપાથી જપ કરતા, પારાયણ કરતા, ગીતાનું કરી જ છીએ હજી, પણ રાજકોટમાં જ્યારે રહેતા ત્યારે તો 24 કલાક ભક્તિનું વાતાવરણ રહેતું, સતત ભગવાનના નામનું કીર્તન, આ બધું અષ્ટગમ, દામોદર અષ્ટગમ ગાતા, ઘણી બધી બીજી પ્રાર્થના. તો એના લીધે કોઈ બહારથી વ્યક્તિ આવે આડોશ પાડોશમાંથી કે કોઈ રિલેટિવ આવે તો એમ કે અહીંયા આવીને જવાનું મન જ નથી થતું, કારણ કે આત્મા છે એને આધ્યાત્મિક વાતાવરણની જ જરૂર છે. આપણે મંદિરમાં જઈએ તો આપણને મંદિરથી પાછું આવવાનું મન ન થાય. કેમ કે ત્યાં ભગવાનની ઉપસ્થિતિ છે, ભગવાન પોતે ત્યાં બિરાજમાન છે. તો આવા ભગવાન સર્વવ્યાપી છે, આપણા ઘરમાંય છે, આપણા હૃદયમાંય છે, કણ કણમાં છે. તો પણ એને પ્રગટ કરવા માટે આપણી પાસે પ્રેમ ભક્તિ હોવી જોઈએ. તો એ ચાવી છે એ આપણે આ પ્રાર્થના દ્વારા આજે માંગી ભગવાન પાસે. સત્યવ્રત મુનિ પ્રાર્થના કરે છે, પણ આપણી સાથે સાથે ઓલું કહે ને કે ભાઈ કોઈ હવન ચાલતો હોય તો એક જણો આહુતિ દેતો હોય તો બીજા એના હાથ અડાડી દે, એટલે એને એ કૃપા મળી જાય. તો એમાં આપણે અહીંયા હાથ અડાડી દીધો તો એ કૃપા આપણને મળી જશે. तो श्री दामोदर अष्टक के सप्तम श्लोक की श्रील सनातन गोस्वामी कृत दिग्दर्शिनी टीका का भाव अनुवाद समाप्त. जय श्री सत्यव्रत मुनि प्रभु की जय, श्रील प्रभुपाद की जय, श्रील सनातन गोस्वामी प्रभुपाद की जय, श्री श्री कार्तिक मास की जय, श्री श्री यशोदा दामोदर भगवान की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, सामवेद भक्त वृंद की जय,
श्री दामोदर अष्टकम की जय, श्री श्री यशोदा दामोदर भगवान की जय, श्री श्री राधा दामोदर भगवान की जय, श्री वृंदावन धाम की जय। निताय गौर प्रेमानंदे। हरि हरि बोल।